અસીમ કૃપા અને વાલા વાલા ઘનશ્યામ મહારાજના દિવ્ય સંકલ્પથી જ્યારે આપણે હરિસ્મૃતિની કથા સાંભળવા માટે એકત્રિત થયા છીએ, આપણે પાટોત્સવના દિવસે એક સેશન રાખેલું છે વાતો કરવા માટેનું, અને તે દિવસે કથા રાખેલી નથી, કારણ કે 3 જ દિવસની કથા છે. 12 તારીખ સુધી કથા છે. 13 તારીખે પાટોત્સવના દિવસે ભેગા થઈને બરાબરની વાતો કરી લેવાની. એની માટે સ્પેશિયલ પંખા ચાલુ કરવામાં આવશે, લાઇટવાળાને, કેમેરાવાળાને બધાને બોલાવવામાં પણ આવશે કે ભાઈ તમે જે વાતો કરો છો એ દુનિયા જોવે. એટલું યાદ રાખો. આપણને બહુ ઓછો સમય મળ્યો છે. 3 જ દિવસની કથા છે. એમાંય આપણે 1.5 કલાક કથા ચાલતી હોય, એમાંય આપણે વાતો કરીએ. હવે મને જ બોલવાનું મન ન થાય તો વક્તાને ક્યાંથી બોલવાનું મન થાય ગયો. બધા ભક્તોને વિનંતી છે કે આપણે કૃપયા શાંતિ ઠેવા. હું ધીમે ધીમે મરાઠી શીખી જઈશ કરો તમારી જોડે રહીને. આવું આપણે ઠાકોરજીનું, વ્યાસશ્રીનું અને વક્તાશ્રીનું પૂજન કરવાનું હોય. જે ભક્તોને અત્રેથી આહુત કરવું એ આવશે અને ઠાકોરજીનું, વક્તાશ્રીનું પૂજન કરશે. જિજ્ઞેશભાઈ, મુકુંદભાઈ, દેવકુમાર લખાઈ, હરેશ અમૃતલાલ મહેતા, નિમેશભાઈ સચદે, રાજેન્દ્રભાઈ મનીલાલભાઈ શાહ, આ 4 ભક્તજનો આવશે. જેના નામ કદાચ કાંઈક મિસ્ટેક થતી હોય પણ તમે સમજી અને જે ઠાકોરજીનું, વ્યાસજીનું અને વક્તાશ્રીનું પૂજન કરશું. આપણે જોરદાર તાળીઓથી આ પૂજનને વધાવીશું. સુખ સંપત કરુણા નિકેતન વ્રતદાન તપઃ ક્રિયા સહજાનંદં ગુરું ભજે સદા શરણાગત પાપ પર્વતં ગણયત્વા નદીય સદ્ગુણં અણુમપ્યતુલં હિમન્યતે. ઘનશ્યામ મહારાજની સુંદર મજાનું આપણે ઠાકોરજીનું પૂજન કર્યું. જમવામાં આટલા હતા, બાકીના બધા જમવા જતા રહ્યા કે છે બાકી છે. એ ભક્તોની ધીરજતાને ધન્યવાદ છે કે એણે ભાઈ આપણી માટે એને ધીરજ રાખી ત્યારે આપણે અહીંયા બેઠા છીએ. ભાઈ જે ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી લીધો હોય એ બધા જ ભક્તોને વિનંતી છે સત્વરે આપણે સભા મંડપમાં આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણે ટૂંક જ સમયમાં કથાનો પ્રારંભ કરીશું. સુંદર મજાની આપણી હરિસ્મૃતિની કથા ચાલી રહી છે. સુંદર મજાના વક્તા આપણને ભગવાનના દિવ્ય ચરિત્ર સંભળાવે છે. અમૃત છે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે. બ્રહ્મા ભવસનકાદિક તેના દર્શન કરવાને આવે તેનો સંગ સિદ્ધતજીએ. આવું સંતો જ્યારે કહેતા હોય, કારણ કે સૌથી મોટામાં મોટું મહાત્મય ભગવાનના ચરિત્રનું છે. એ જે કોઈ સાંભળે અથવા સંભળાવે એનું બહુ મોટું મહાત્મય છે. વક્તાએ પણ કીધું હતું જ્યારે આપણે અચરજકારી છે, બધાને આવડે છે, બધાએ પાઠ કરેલા છે, એટલે આપણે બીજું કાંઈ બોલીએ કે ન બોલીએ. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે ગોવર્ધન ઉપાડ્યો ને ત્યારે ભગવાનના એકના ટેકાથી જ ઊભો હતો, છતાંય બધાએ ટેકો આપ્યો હતો. કોઈ લાકડીનો, કોઈ હાથનો. એમ આપણે બધાએ જેટલું આપણે ગાશું ને એટલું આપણું કામનું છે. એટલે બધા ખાસ ભક્તો, ભાઈઓ, બહેનોને વિનંતી છે કે એમની જોડે જેટલું આપણને આવડતું હોય. હવે તો બધા પાસે કદાચ ચોપડી હોય, ફોનમાં હોય, એક કડી પહેલાં આપણને ખબર પડે પછી જોડે ગવાય એ પણ ચાલે, પણ આપણને પણ આવડે અને આપણે પણ એમાં સહભાગી થઈએ. આવું આપણે જોરદાર તાળીઓથી વક્તા મહોદયના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. અમને જે હરિસ્મૃતિના મધુરા ચરિત્ર છે સંભળાવી તૃપ્ત કરશો તો પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામી. જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.
અતિ મનો શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ અવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ 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 ताली के साथ गाइए स्वामीनारायण 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 बड़े भाव से गाइए स्वामीनारायण 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન, સૌ કોઈ ભક્તોને સુખ આપનાર ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, સભામાં ઉપસ્થિત પૂજનીય સર્વે સંતો તેમજ કથામૃતનું રસપાન કરવા પધારેલા તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. થોડુંક જોરથી બોલો. શું પ્રસાદમાં જીમાં મોહનથાળ હતો તો મોહનથાળ જેટલું તો આવવું પડે ને. જય શ્રી સ્વામિનારાયણ. આપણે બોલવાનું શું બોલવાનું? જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ નહીં, આખું. ખાલી અહીંયા નહીં, જ્યારે જ્યારે મળીએ ત્યારે. સમજાય? ફોન ઉપાડીને બોલ્યા શું છે એવું નહીં. જય શ્રી સ્વામિનારાયણ એમ કર્યા પછી જ શરૂઆત થાય. આવી ટેવ કોને કોને છે? ફોન કરે ત્યારે જય શ્રી સ્વામિનારાયણ બોલવાની. એટલે ભલે જય સ્વામિનારાયણ બોલતા હોય, હા શું છે એટલે શું કરે છે ને એવું નહીં. સમજાય છે? પહેલા કોનું નામ લેવાનું? મહારાજનું નામ લેવાનું, પછી કામની વાત અને આખું બોલવાનું. બરાબર ને? શું બોલવાનું? જેને જેને સ્વામિનારાયણ ભગવાન વાંધો હોય ન બોલે, એ સિવાય બધા બોલો. બરાબર? શું બોલવાનું? ના પાડી છે કોઈ એક નહીં બોલવાનું, આમ દબાતો અવાજ આવે છે. શું બોલવાનું? આ તો તમે જે પ્રસાદ જેમાં છે ને એ થોડોક પચાવો છો એમ. સમજાય? કેમ છો બધા? આનંદમાં. નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ કથા એનો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામી લખે છે, ગાવું છે ને થોડું? તમારે શું બોલવાનું? અચરજકારી છે. બરાબર? સ્વામી લખે છે, જે જે હરિમૂર્તિથી થયું અચરજકારી છે, તે મેં ન જાય કહ્યું અચરજકારી છે. જે જે હરિમૂર્તિથી થયો અચરજકારી છે, તે મેં ન જાય કહ્યો અચરજકારી છે. બહુ બહુ થાય ચમત્કાર અચરજકારી છે, તેને કહેતા આવે પાર અચરજકારી. જે હરિમૂર્તિથી થયો અચરજકારી છે, તે મેં ન જાય કહ્યો અચરજકારી છે. બહુ બહુ થાય ચમત્કાર અચરજકારી છે, તેને કહેતા ન આવે પાર અચરજકારી છે. કે અચરજકારી છે, કે અચરજકારી છે.
ખાલી ગાયા કરીએ ને તોય સુખ આવે એવું છે. હે સમજવાની વાત તો પછીની, પણ ખાલી ગાયા કરીએ તોય. એ નિષ્કુળાનંદ સ્વામીએ કેવો મહારાજનો મહિમા સમજ્યો હશે, હે કે આપણે ન સમજીએ તો વાત દૂર છે, ખાલી સાંભળીએ તોય સાંભળવું ગમે. સ્વામી કહે છે કે જે જે હરિમૂર્તિથી થયું તે તે મેં ન જાય કહ્યું, અચરજકારી છે. બહુ બહુ થાય ચમત્કાર, તેનો કહેતા ન આવે પાર, અચરજકારી છે. ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે જ્યારે જ્યારે ભક્તને ભીડ પડે ત્યારે ભક્તને એમાંથી બહાર કાઢવા માટે, એની રક્ષા કરવા માટે ભગવાન પોતાના ઐશ્વર્યનો ઉપયોગ કરે. જગતની દ્રષ્ટિએ એને ચમત્કાર કહેવાય, પણ ભગવાન પોતાના ભક્તની માટે આ લીલા કરે છે. બહુ બહુ થાય ચમત્કાર, તેને કહેતા ન. નિષ્કુળાનંદ સ્વામી કે એનો કહેતા પાર આવે એમ છે નહીં. એટલા મહારાજના ચરિત્રો છે, એટલા મહારાજે ભક્તોની રક્ષા કરી છે, એવા ભગવાન ઐશ્વર્યના દર્શન કરાવ્યા છે કે એનો કહેતા પાર આવે એમ છે નહીં. પહેલા જ સેશનમાં કીધું, અમુક ચરિત્રો તો એવા છે કે જો સત્સંગ ન હોય ને તો શંકા પણ થાય કે આવું હોય ખરું. પણ મેં વોટ્સઅપનું ઉદાહરણ દીધું હતું ને, હે હા, પેલા 10 મિનિટ લાગતી હતી ને હવે એકબીજાને મોઢા જોઈને વાતો કરીએ છીએ. થાય છે ને, ટેકનોલોજી પણ જો આવું કરી શકતી હોય તો ભગવાનથી તો શું ન થાય, બધું જ થાય. સ્વામી કહે છે કે એવા તો એટલા ચમત્કારો છે, ભગવાને પોતાના ભક્તની એટલી બધી રક્ષાઓ કરી છે કે એની કોઈ વાત થાય નહીં. એ કઈ પ્રસંગ લખે છે, લખનૌનો પ્રસંગ છે, મિર્જાપુર ગામ છે, લખનૌ પાસે મિર્જાપુર. આ બનેલી ઘટના છે. ગામની અંદર એક પતિ પત્ની રહેતા હતા અને આખા ગામની અંદર આ એક જ સત્સંગી હતા. સ્વામિનારાયણ ભગવાનના સમયનો પ્રસંગ છે. આખા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનને માનનારા, ભજનારા, પૂજનારો આ એક જ પરિવાર. એમાં ખાસ કરીને એમના જે પત્ની હતા પેલા ભાઈને, એ પોતે ભજન સત્સંગ કરતા. પરિસ્થિતિ ગરીબ હતી, બહુ સુખી નહોતા. એમાંય પહેલાના સમયની અંદર તો આપણે જાણીએ છીએ કે એટલું બધું કાંઈ વ્યવસ્થા પણ હતી નહીં. ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયાનો ત્યાગ કરીને જ્યારે જાય છે ત્યારે સત્સંગીઓની અંદર લખ્યું છે 2 બળદગાડા છે. કેટલા છે? 2 બળદગાડા છે. એમાં એક બળદગાડાની અંદર ધર્મદેવ અને રામપ્રતાપભાઈ બેઠા છે. બીજા બળદગાડાની અંદર સુવાસિની ભાભી, ઘનશ્યામ પ્રભુ અને ભક્તિ માતા બેઠા છે. અને એની અંદર બધો સામાન છે. બસ એટલું જ હતું. છપૈયાનો ત્યાગ કરીને અયોધ્યા આવ્યા ત્યારે કેટલું હતું? એટલું જ હતું. છતાંય સંતોષ હતો. હે અત્યારે જાત્રાએ જઈએ ત્યારે આપણે છોટે હાથી આપણે હારે હોય છે. તીર્થયાત્રાએ જઈએ ને ત્યારે છોટે હાથી સામાન તો આપણે હારે હોય છે. હે હા, સુવિધા બહુ છે પણ સંતોષ નથી એટલે બધા દુઃખી થાય છે. ત્યારે સુવિધા ઓછી હતી પણ સંતોષી જીવન હતું ને એટલે એ સુખેથી શું ખાતા હતા કયો? રોટલો, છાશ અને મરચું. આજના જુવાનની આડે હે આ વડીલો છે ને ખબર છે કે સવારની અંદર માં હોય ને એ ઓપ્શન આપતી, 2 ઓપ્શન, માર ખાવો છે ખાઈ લેવું છે. આ 2 જ ઓપ્શન હતા. માર ખાવો છે કે, અને ભાઈ મારતા જાય ને ખવડાવતા જાય, પછી 2 આપતા. એકમાં હાલી જાય એવું હતું, 2 મારે ને વળી પાછું તનમનો ખાઈ લે એમ કે. હે અત્યારે તો મેગી ને પાસ્તા ને ફ્રેન્કી ને જાતનું આવ્યું હોય. ત્યારે એવું હતું શું ખાવું, ને અત્યારે એમ થાય કે આમાંથી શું ખાવું. સુખ વધ્યું પણ જીવનમાં સંતોષ નથી ને એટલે માણસ દુઃખી છે. ઘરની અંદર જાઓ તો 25 લાખનો તો ડાઇનિંગ ટેબલ હોય. કેવું ટેબલ હોય? આપણને એમ થાય કે આને બટકા ભરવાના છે, કેમ મજા. હું તો દરેક કથામાં ઉદાહરણ દઉં છું કે
એટલું બધું સુખ હોય ને શેઠ બેઠા હોય ને નોકર પીરસતો હોય ને ચાંદીની થાળી હોય. શું હોય? ચાંદીની થાળી હોય. પણ થાળીની તમે નજર નાખો ને તો ખાખરો હોય. કેમ તો કે શેઠથી બીજું કંઈ ખવાતું. રોટલી ખાય તો કેવી રીતે ઉપરનો જે હોય ને ફૂલેલો હોય એ નીચેનું ખાય તો શેઠને પાછો ઓપચો થાય. હા, નોકરે એકવાર ઘીવાળી રોટલી આપીને શેઠને મૂકીને લહકા બોર ઘી હો. ને જ્યાં ઘીવાળી રોટલી જોઈને શેઠે બૂમ પડી ગયેલા આ ઘી, ત્યાં નોકર કીધું સોરી સોરી સાહેબ મારી રોટલી આવી ગઈ. ત્યારે જ ખબર પડી કે મારા નોકર મજા કરે છે. આ શેઠ બચારા ઉપરનો ભાગ ખાવામાં જ રહ્યા. સુખ વધ્યું પણ સંતોષ નથી એટલે આપણે બધાએ દુઃખી છીએ. જ્યારે આપણા પૂર્વજો હતા ઓછું હતું પણ બધાએ સુખી હતા. રોટલો, છાશ, મરચું આ ખાય. ઢેફું હોય ને એના ટેકે દઈને લીમડાના છાંયડે હોઈ જાય અડધી કલાક અને પાછો થાક ઉતરી જાય એટલે પાછા કામે લાગી જાય. સાંજ પડે એટલે એ ઘરવાળા રાહ જોઈને બેઠા હોય. પતિ આવે પછી જ પીરસાય, હારે બેહીને ખાય. રાહ જોવાથી ન આવે ત્યાં સુધી ખવાય નહીં. આજે રાહ જોવે એને અનુપમાની ઉતાવળ હોય. કે ભાઈ એટલે અત્યારના સમયમાં બે વહુ હોય. એક તમે લગ્ન કરી આવો એ વહુ અને બીજું ઓલું માઇક્રો વહુ. માઇક્રોવેવ આવે ને એ બીજી વહુ જ છે. ઓલી ગરમ કરીને બનાવી રાખે, ટાટું થાય એટલે એમાં ગરમ કરીને તમારે ખાઈ લેવાય. એટલે તમે બધા સત્સંગમાં આવો છો ને તો આવું બધું શીખજો. મારી વિનંતી છે પરિવાર સાથે બેસીને જમે, પરિવાર સાથે બેસીને કથા વાર્તા સાંભળે. હવે આ બધું બહુ જરૂરી છે. જેમ જેમ સુખ આવતું ગયું ને એમ એમ બગાડ પણ ઘણો બધો આવતો ગયો. કંઈ કહેવાતું નથી. કહીએ તો ઘરમાં તકલીફો થાય છે. સત્સંગના અભાવના કારણે બધું છે. અહીંયા સ્વામી લખે છે કે મિર્જાપુરની અંદર પતિ પત્ની રહેતા પણ ખૂબ સારો સત્સંગ કરે. મહારાજનો મહિમા ખૂબ. ઘાસનું ઝૂંપડું હતું ને એ ઝૂંપડાની અંદર એ પોતે એ રહેતા હતા. સ્થિતિ સામાન્ય હતી. એક રાત્રિના સમયે પુરુષ તો ખેતરની અંદર ધ્યાન રાખવા માટે ગયેલો. આ નાનો દીકરો, એકાદ વર્ષનો કદાચ નાનો દીકરો હશે, એ દીકરો ને માં એ બંને એ ઝૂંપડાવાળી ઘાસના ઝૂંપડાવાળી પોતાનું જે રહેવાનું એની અંદર એ સૂતા છે. અને કોણ જાણે રાત્રે શું થયું કે અચાનક એ ઘાસની અંદર આગ લાગી. સૂતા છે, ખબર નથી. ધીરે 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 ફરતી કોઈથી આગ છે એને આખા ઝૂંપડાને આવરી લીધું. ને જોત જોતાની અંદર તો આખું ઝૂંપડું છે હળગવા લાગ્યું. પેલી સ્ત્રી છે એની આંખ ખુલી. એની આંખ ખુલીને જોયું ત્યાં તો ફરતી કોર આગ. હવે કાંઈ બહાર નીકળી શકાય એવી સ્થિતિ છે નહીં. સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. વિચાર કર્યો કે હવે આપણી જિંદગી પૂરી થઈ ગઈ છે. કારણ કે બહાર નીકળવા માટેનો કોઈ પણ રસ્તો કે માર્ગ હવે રહ્યો નથી. પોતાના દીકરાને છાતીએ લગાવી ગોદડું ઓઢી અને સ્વામિનારાયણ 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 કરતા હોઈ ગઈ કે હવે આમાં જ ગળી જવાનું, આમાં બીજું કાંઈ થશે નહીં. એમ કરતા કરતા હોઈ ગઈ ને ઊંઘ આવી ગયો. આ હળગે છે તો આ ભગવાનના ભગતને જ થાય ભાઈ. હું આવી ચિંતા વગરની જિંદગી તો જે ભગવાનનો ભક્ત હોય ને જેને ભગવાનનો આશરો સ્વીકાર્યો હોય ને એને જ હોય. નકર બીજા બધાને તો આખી જિંદગી કડાપા જ હોય ભાઈ. પેલી ભાઈ સૂઈ ગઈ, એને તો એમ જ હતું કે પૂરું થઈ ગયું અને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ ભાઈ. અને સવારે જ્યારે એનો પતિ આવ્યો એનું ઝૂંપડું હળગેલું જોયું એટલે એને તેમ જ થયું મારું બધું સર્વસ્વ ગયું. પોતાના દીકરીની પત્નીને શોધતા શોધતા જ્યાં આમ જોવે ત્યાં ઢાકેલું પડ્યું હતું, બધું ઉપર હળગી ગયેલું છે. પણ જ્યાં આમ ગોદડું કરે ને ત્યાં એમ સુરક્ષિત બે હોતા હતા. જગાડ્યા ત્યારે તો જાગ્યા. હું ભાઈ જગાડ્યા ત્યારે તો જાગ્યા અને આંખ ખોલીને જીવતા જોયા ત્યારે એમ થયું કે મારો મહારાજ મારી રક્ષા કરવા આવ્યો, એ સિવાય આ બને નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે બહુ બહુ થાય ચમત્કાર તેનો કહેતા ન આવે પાર, અચરજકારી છે. આવા તો કેટલાય ચમત્કાર થાય. અને આ અવતારની અંદર સ્વામિનારાયણ ભગવાન છે પોતે
આ પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા, પોતાના ભક્તોને લાડ લડાવવા, પોતાના ભક્તોની રક્ષા કરવા માટે જ આ સમયની અંદર ભગવાને અવતાર ધારણ કર્યો છે. હે અને સ્વયં જેની ભગવાન રક્ષા કરે એનો વાળ કોણ વાંકો કરી શકે ભાઈ? એક જ હેતુ છે, બસ મારા ભક્તને મારે આ એના મનોરથ છે મારે પૂરા કરવા. ત્યાં વડોદરાની પાસે છે ને રણુ ગામ છે. ત્યાં રણુ ગામની અંદર માતાજીનું મંદિર છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં રાત રોકાણા છે ને મહારાજ ત્યાં ગયેલા છે. પણ મહારાજ જ્યારે રણુ ગામની અંદર નહોતા આવ્યા ત્યારે ત્યાં રણુ ગામના એ મંદિરના મહંત હતા પ્રભાતગીરી બાવાજી. મુમુક્ષુ હતા, બાવાજી હતા પણ મુમુક્ષુ હતા ભગવાન મેળવવા એવી એને ભાવના. એમાં એક દિવસ બે પટેલ ગામના સત્સંગી ઉતાવળે બળદગાડું દોડાવતા દોડાવતા જતા હતા. એટલે પ્રભાતગીરી બાવાજી હાથ ઊંચો કરીને ઊભા રાખીને કીધું કે આટલી ઉતાવળે ક્યાં જાવ? ત્યારે પેલા બે પટેલ ભક્તો બોલ્યા કે અમારા મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાન દભાણની અંદર બહુ મોટો યજ્ઞ કરે છે. કેટલા દિવસ કરેલો ખબર છે ને દભાણમાં? હે 18 દિવસ રાખવા છે કે વધારે ઓછા કરવા છે? હે અને કેવો યજ્ઞ ખબર છે? તો કે જેમ એકની મોટર ચાલતી હોય ને એટલું તો ઘી 24 કલાક યજ્ઞની અંદર હોમાતું હતું. કેટલું ઘી? એકની મોટર જેમ ચાલે અને જેટલું પાણી નીકળે એટલું ઘી તો યજ્ઞની અંદર 24 કલાક હોમાતું હતું, દિવસ રાત્રિ. હા, કોઈ ન કર્યો હોય ને એવો યજ્ઞ મહારાજે દભાણની અંદર કરેલો. લાખો લોકો એમાં એકત્રિત થતા, ભેગા થતા, દર્શન કરવા આવતા. 10,000 તો બ્રાહ્મણ હતા ખાલી કે જે આહુતિઓ પાવતા હતા. આવો મોટો યજ્ઞ ગામો ગામ દેશો દેશથી બધા ભક્તો છે દર્શન કરવા માટે આવે. આ બંને જે પટેલ ભક્તો છે પણ એમ કહે છે કે અમારા મહારાજ છે વડતાલની અંદર દભાણની અંદર બહુ મોટો યજ્ઞ કરે છે અને અમારે એ મહારાજના દર્શન કરવા જવું છે. પ્રભાતગીરી બાવાજીને ઓલું સ્વામિનારાયણ મહારાજ એવું બોલે ને એટલે એ સાંભળીને પ્રભાતગીરી બાવાજીને આમ ટાઢક થાય. એટલે પ્રભાતગીરી બાવાજી એવું નક્કી કર્યું કે હું ભગવાનને કેટલાય વર્ષોથી શોધું છું, દર્શન કરવા છે. આ બધા એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, તો હાલો ને હું જઈ આવું, એકવાર દર્શન કરું, ભગવાન છે કેમ ખબર પડે. એમ કે પેલા પટેલ ભક્તોને કીધું કે જગ્યા હોય તો મને લઈ જશો? કે આવી જાઓ, બળદગાડું ખાલી જ છે. પ્રભાતગીરી બાવાજીને બેસાડ્યા અને ત્રણેય ચાલતા થયા. પેલા રસ્તાની અંદર મહારાજની મહિમાની વાતો કરે. સત્સંગી તરીકેની આપણી આ ફરજ છે કે આપણે કોઈ આપણને નવો મળે, સામે મળે ને તો એને આપણા ભગવાનનો મહિમા એને કેવો. હે હા, મહારાજે કીધું કે એકને આપણે સત્સંગના માર્ગે વાળીએ ને તો આખા બ્રહ્માંડને ઉગાર્યાનું ફળ મળે. પેલા બંને છે ને મહારાજની મહિમાની વાતો કરવા લાગ્યા એટલે પ્રભાતગીરી બાવાજીને થોડીક ઉત્કંઠા જાગી કે ભગવાન હશે કેમ. અને પ્રભાતગીરી બાવાજીએ મનમાં સંકલ્પ કર્યો કે હું દભાણ દર્શન કરવા માટે જાઉં છું. જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મારું નામ લઈને મને બોલાવે. જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મારું નામ લઈને મને બોલાવે. એને એક ધાબળી ઓઢ્યું હોય, એ ધાબળી મને ઓઢાડે ને પોતાની પાસે બેસાડે તો માનું કે સ્વામિનારાયણ હાચા અને તો આપણે એના ભગત બનવાનું. આવું બાવાજી નક્કી કર્યું. અને પછી તો એ બળદગાડું લઈને દભાણ આવ્યા. વડતાલ સુધી તો ઉતારા હતા. ક્યાં સુધી હતા ભાઈ? દભાણમાં યજ્ઞ હતું ને વડતાલ સુધી ઉતારા હતા. અને ઉતારા કેવા તો કે ઝાડ હોય ને ઝાડની નીચે ઉતારો હોય, આજુબાજુ નાનું તળાવ હોય. એસી રૂમ આપણે કહીએ છીએ ને, આ એસી રૂમ એ સમયની આજુબાજુ પાણીનું તળાવ હોય, ઝાડનો છાંયો હોય, એ વીઆઈપી રૂમ કહેવાય. શું કહેવાય? આપણે માગીએ છીએ ને આજે આ રૂમ હતી ત્યારે ભાઈ હારે ઢેબલા લઈને જતા. હું ત્યાંથી મરચા મળે. હવે તો સુખી થઈ ગયા, બધું જાત જાતનું જે જોઈએ મળે છે. ત્યારે આવું હતું. તો એટલી બધી ભીડ, લાખો માણસો અહીં દળાય. પ્રભાતગીરી બાવાજી દભાણની અંદર આવ્યા ને આ બધું જોઈને તો પ્રભાતગીરી બાવાજી વિચારમાં પડ્યા કે આમાં ભગવાનની ભૂલા પડે.
હું વિચાર્યું, એને નક્કી કર્યું હતું ને કે મને નામ દઈને બોલાવે, પણ હવે પોતે વિચાર કરે છે કે આટલી ભીડમાં હવે આ ભગવાન હોય ને તોય ભૂલા પડે, એને નો મેળ પડે ભાઈ, હવે આ રેવા દઈએ, આ સંકલ્પ અહીંયા મૂકી રાખીએ. આવું એને હજી જ્યાં વિચાર કરે ને એટલો જ્યાં વિચાર કરે ને ત્યાં સ્વામિનારાયણ ભગવાને હાથમાં છડી એટલે કે લાકડી હતી ને આમ લાકડી લઈને હાથ ઊંચો કરીને આમ થોડાક બધા ખસો. અને આ બધા ભક્તો તો કેવું કે મહારાજના આંખના ઈશારે ચાલનારા. મહારાજે ખાલી આમ ઈશારો કર્યો ને હજારો માણસની મેદની હતી, આમ બધા ધીરે 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 ખાવા મળે ને આમ કેડો થઈ ગયો. પ્રભાતગીરી બાવાજી સૌથી છેલ્લે ઉભા હતા ને મહારાજે બૂમ પાડ્યો, ઓ પ્રભાતગીરી બાવાજી અહીંયા આવો, અહીંયા આવો, એ તમારી રાહ જોઉં છું. એટલું જ્યાં બોલે ત્યાં તો પ્રભાતગીરી બાવાજી ગાંડા છે. એ એટલા બધા માણસોની વચ્ચે આ મારું નામ લઈને દોડતા દોડતા હવે બન્યું એવું કે પ્રભાતગીરી બાવાજીએ ગાડામાં બેઠા બેઠા એવો સંકલ્પ કરેલો કે એને જે ઓઢેલી શાલ છે મને ઓઢાડે. પછી એવો સંકલ્પ કર્યો હતો કે એને ઓઢાડનારા તો ઘણા મળે, મને કોણ ઓઢાડે. હું સંકલ્પ કર્યો તો સ્વામિનારાયણને ઓઢાડનારા બહુ હોય, મને કોણ ઓઢાડે, આવો સંકલ્પ કરેલો. અને એ પ્રભાતગીરી બાવાજી દોડતા 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 મહારાજની પાસે આવે અને જ્યાં પગે લાગવા જાય ને ત્યાં મહારાજ શાલ આમ લઈ અને જ્યાં માથે ઓઢાડે એટલે પ્રભાતગીરી બાવાજીને ભગવાન પાસે લેવાય નહીં એટલે તરત અરે મહારાજ રાખો રાખો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે અમને ઓઢાડનારા તો ઘણા મળશે, હા અમને ઓઢાડનારા તો ઘણા મળશે, તમને કોણ આપે લ્યો. એમ કહીને મહારાજે ઓઢાડીને બાજુમાં બેઠાડા ને ત્યારે પ્રભાતગીરી બાવાજી બોલ્યા કે ના, સ્વામિનારાયણ ભગવાન હાચા. ને એ સમયે મહારાજના પોતે આ કંઠી પહેરીને પોતે સત્સંગી થયા. પછી તો મનના ઘણા સંકલ્પો મહારાજે કીધા અને પછી મહારાજ બોલ્યા કે હવે અમે તમને મળ્યા છે ને, કારણ કે પ્રભાતગીરીજી કીધેલું કે મારું મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. ત્યારે મહારાજે કીધું કે હવે અમે મળ્યા ને એટલે હવે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારા મનમાં મહારાજ સિવાય ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ થશે નહીં. આવા દયાળુ ભગવાન છે. શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્માજી પોતાના 50 વર્ષ સુધી પ્રાર્થના કરે ને, કેટલા વર્ષ બ્રહ્માજીના હો, આપણી પેઢીઓ જતી રહે ત્યારે એકવાર આ ભગવાન આવે આ પૃથ્વી ઉપર. એ ભગવાન તમે જો કેવી કૃપા કરી, ખાલી સંકલ્પ કરે ને એનો સંકલ્પ ભગવાન પૂરો કરે. અને આ જગતની અંદર ભગવાન જેવો કોઈ દયાળુ બીજો કોઈ દેવ નથી. આપણને કોઈ નાનું મોટું કહી જાય ને તો આપણે દાઢમાં રાખીએ, અને ભગવાન તો શું કહે છે, અણુમપ્યતલમિહ મન્યતે. હજારો અપરાધ કરતા હોય તો શું કહે છે કે અણુ સમાન એને માની અને એનો હું સ્વીકાર કરું છું. ભાગવતની અંદર લખ્યું છે, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, જ્યારે પૂતના આવી ને, પૂતના લોક બાલકની, શું કહે છે, પૂતના લોક બાલકની, બાળકોને મારનારી, રુધિરાસના લોહીનું પાન કરનારી, અસુર કુળની અંદર જન્મેલી, ભગવાનની પાસે આવી છે તો દર્શન કરવાની શા માટે આવી છે, મારવા માટે આવી છે. બાળકોને ખાનારી, લોહી પીનારી, અસુર કુળમાં જન્મેલી, ભગવાનની પાસે આવી છતાંય મારવાના અંતુમ ઈચ્છા, જિઘાંસા એટલે કે મારવા માટે આવી એવી પૂતના આવી ને છતાંય તતો સદગતિમ, ભગવાન કૃષ્ણ નારાયણે યશોદા જેવીને સદગતિ આપી. ત્યારે સુખદેવજી પરીક્ષિતને કહે છે, રાજન સાંભળ, એ આવો દયાળુ ભગવાન ક્યાંથી લાવવો. હે લખ્યું, અહો બકીયમ સ્તનકાલકોટમ જિઘાંસયાય યદપ્યસાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કં વા દયાલુમ શરણમ વ્રજેમ. કં વા દયાલુમ શરણમ વ્રજેમ. હે રાજન, આનાથી દયાળુ બીજા ભગવાન ગોતવા ક્યાં? જે મારવા આવે એનું પણ કલ્યાણ કરે. હે આપણને કોઈ ખરો ખોટું કીધું હોય કેવું આપણે યાદ રાખીએ, અને ભગવાન તો ભૂલી જાય છે. ને કે આપણે આપણી છાતી ઉપર હાથ રાખીને કહીએ આપણે કેટલા ગુનાહ કર્યા છે. હે આપણે હૃદયથી વિચાર કરીએ, છાતી ઉપર હાથ રાખીને વિચારીએ કે આપણે મહારાજની સામે ઊભા રહી શકીએ, આપણી કેપેસિટી ખરી? હે ભાઈ, લાગે છે આપણામાં કોઈને? આપણી તો નથી, તમારું ખબર નથી.
હે તો અમે આપણને ઊભા દે છે કે નહીં? હે આનાથી દયાળુ બીજા ભગવાન ગોતવા ક્યાં છે? એટલા અપરાધ કરીને આપણે બેઠા છે તો એ અપરાધને ભૂલી જાય અને એ આપણો સ્વીકાર કરે છે. આ ભગવાનની દયાળુતા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજ પોતાના ઐશ્વર્યના દોર આજે છૂટા મૂક્યા છે. જે જે હરિમૂર્તિથી થયું અચરજકારી છે તે મેં ન જાય કહ્યું અચરજકારી છે. હવે નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે કે મહારાજ પધાર્યા એટલે સર્વપ્રથમ મહારાજે સમાધિ પ્રકરણ છે એનો પ્રારંભ કરાવ્યો. સમજ્યા? આમ તો દ્રગે દીઠા છે જે ચિંતામણી છે એની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે જોઈ નાથ સમાધિ થઈ દ્રગે દીઠા છે પડ્યા પ્રાણ નાડી વિના કઈ દ્રગે દીઠા છે. મહારાજે જે ઐશ્વર્યના દોર છૂટા મૂક્યા ને સમાધિ પ્રકરણ અષ્ટાંગ યોગ જે સિદ્ધ કરે એને સમાધિ થાય. 2-5 મિનિટ પલાઠી વાળીને આંખો બંધ કરવાથી સમાધિ થઈ જાય. પહેલા તો આસન સિદ્ધ કરવું પડે. આસન સિદ્ધ કરવું એટલે 5 કલાક એક જગ્યાએ એક ધારું બેસવાનું, હલવાનું નહીં. આપણે અત્યારની 2 કલાકની કથાની અંદર 3 વાર આપણે પલાઠી બદલશું, બરાબર ને? અને આસન સિદ્ધ કોને કર્યું કહેવાય? તો કે 5 કલાક સુધી એક ધારા બે હલે નહીં ત્યારે આસન સિદ્ધ થયું કહેવાય. સમજ્યા? તો એવા તો આસન પ્રાણાયામ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા પછી સમાધિ ના મેળવે. બોલતા ન આવડે તો કરાય ક્યાંથી? પણ સ્વામિનારાયણ ભગવાન એવી કૃપા કરી કે નાયા ધોયા વિનાનો આવે ને હા એને સમાધિ કરાવે. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે હરે જોઈ નાથ સમાધિ થઈ દ્રગે દીઠા છે પડ્યા પ્રાણ નાડી વિના કઈ દ્રગે દીઠા. જોઈ નાથ સમાધિ થઈ દ્રગે દીઠા છે પડ્યા પ્રાણ નાડી વિના કઈ દ્રગે દીઠા છે. નવે સમાધિથી બારે દ્રગે દીઠા છે વણ ભણે વેદ ઉચ્ચારે દ્રગે દીઠા છે. વળી દેખે અક્ષરધામ દ્રગે દીઠા છે. લીએ ગોલોકનું નામ દ્રગે દીઠા છે. જગડે સમાધિમાંથી જ્યારે દ્રગે દીઠા છે. કરે વાત ધામની ત્યારે દ્રગે દીઠા છે. જોઈ નાથ સમાધિ થઈ દ્રગે દીઠા છે પડ્યા પ્રાણ નાડી વિના કઈ દ્રગે દીઠા છે. દ્રગે દીઠા છે દ્રગે દીઠા છે. મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું છે. જે કોઈ આવે એને સમાધિ કરાવે. પડ્યા પ્રાણ વિના નાડી કઈ દ્રગે દીઠા છે. નિષ્કુળાનંદ કે અમે જોયેલું છે, કોઈનું કીધેલું કે તો દ્રગે દીઠા મારી આંખેથી આ જોયું છે. જેમ કોથળા ખડકીને મૂક્યા હોય ને એમ બધા માણસોને આ સમાધિ થઈને પછી ખડકતા હતા. 6-6 મહિના સુધી પડ્યા રહે. કેટલા ભાઈ? 6-6 મહિના સુધી કોઈ આવીને કે મહારાજ અમારા ઘરવાળા 6 મહિનાથી ઘેરે ન થાય. મહારાજ કે શું નામ? છગનભાઈ. તો કે જો ત્રીજી લાઈનમાં સૌથી છેલ્લા. સાંભળજો, જે મહારાજ દ્રષ્ટિ કરે તે સમાધિમાં જ બહાર આવે. 6 મહિના પડ્યા, 2-2 મહિના, 3-3 મહિના, 6-6 મહિના સમાધિમાં પડ્યા. જેને સ્વામિનારાયણનું નામ ન આવડતું હોય, નાતા દોતા ન હોય, હે હારી નરસી ક્રિયાની ખબર ન હોય, પણ જ્યારે કહેવાય ને વરસાદ વરસે ત્યારે બધી બાજુ વરસે ને વચ્ચે કોરું રાખે એવું કંઈ હોય, એ તો જ્યાં વરસે ત્યાં અંડળા ધાર વરસે. એમ ભગવાને પોતાનો ઐશ્વર્યનો વરસાદ એવો વરસાવ્યો છે કે પાપી શું કે પુણ્ય શું, હે જે આવે એને
સમાધિ થાય. નાવે સમાધિથી બારે દ્રગે દીઠા છે, વણ ભણે વેદ ઉચ્ચારે દ્રગે દીઠા છે. નિષ્કુળાનંદ સંખ્યા બધું જોયું છે. વણ ભણે વેદ ઉચ્ચારે, ભણ્યા ન હોય ને સ્વામિનારાયણ ભગવાન કેલા ભાઈ ઉમરેઠની અંદર પેલા ભૂદેવને કીધું ભાઈ વેદ બોલ. ભણેલો જ નહીં, ભણવાની વાત ક્યાં છે, મૂંગા હતા. અને સ્વામિનારાયણ ભગવાન એની પાસે વેદ બોલાવ્યો. એવા વળી દેખે અક્ષરધામ, લીએ ગોલોકનું નામ, દ્રગે દીઠા છે. અક્ષરધામની અંદર જેને આવે વર્ણન કરે. આવું મહારાજે પોતાના ઐશ્વર્યના દોર છૂટા મૂક્યા. હવે આવી રીતના જ્યારે માંગરોળ, મેઘપર આ બધા ગામડાની અંદર મહારાજ સમાધિ પ્રકરણ ચલાવે. બનેલું એવું કે મહારાજ રામાનંદ સાંઈ ધામમાં ગયા ને પછી મુક્તાનંદ સાંઈને મહારાજે મોકલેલા કચ્છ ભુજની અંદર બધાને, કારણ કે સૌથી વધારે રામાનંદ સાંઈને માનનારો જો સમાજ હોય તો એ સમયે ભુજ કચ્છમાં. એટલે મુક્તાનંદ સ્વામીને મહારાજ એમ કીધું કે તમે ભુજ કચ્છ જઈને બધા ભક્તોને સાંત્વના આપો અને સત્સંગ કરાવો. એટલે મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા અને આ બાજુ મહારાજે સમાધિ પ્રકરણનો પ્રારંભ કર્યો. અને જે રીતે સમાધિ એક પછી એક જે આવે એને સમાધિ થાય, બોલતાનું આવડતું હોય એને સમાધિ થાય. આવીને પાછા અક્ષરધામની ગોલોકની વાતો કરે. આવું બધું કરે એટલે મયારામ ભટ્ટ હતા ને એનાથી રહેવાનું નહીં. અમારા ગુરુ રામાનંદ સ્વામી એટલા સમર્થ હતા, ભગવાન જેવા સાધુ હતા, તો એ ક્યારેય સમાધિ કરાવતા નહોતા. ને આજકાલના આવેલા વર્ણે સમાધિ કરાવે. આ બીજા માને, અમારાથી આ મનાય નહીં. થોડા દિવસ જોયું પછી વ્યાકુળ થયા કે હવે આ નહીં ચાલે. આવી જ રીતના જો સમાધિનું આ તૂત આ સહજાનંદ ચલાવ્યા કરશે ને તો રામાનંદ સ્વામીનો આ ખીલાવેલો લીલો ચમ બગીચો છે ને આ જોત જોતાની અંદર હુકાઈ જાય. આમ ચિંતા કરીને મયારામ ભટ્ટ છે મુક્તાનંદ સ્વામીને સમાચાર આપવા માટે ભુજ ગયા. મયારામ ભટ્ટને આવેલા જોઈને સ્વામીને ખૂબ આનંદ થયો. મયારામ ભટ્ટ, પર્વતભાઈ, લાલજી સુથાર, મુક્તાનંદ સ્વામી બધા એક રૂચિ. આ બધાએ નક્કી કરેલું કે મહારાજને ભલે ગાદીએ બેસાડ્યા, આપણે એક એમ જ કરવાનું, પણ આપણા માટે ભગવાન એટલે આપણા રામાનંદ સ્વામી, એના સિવાય બીજા કોઈ ભગવાન નહીં. આવું આ ચાર લોકો ઠેરવ કરેલો. આજ્ઞા માનવાની, બધું જ કરવાનું, એક એમ જ કરવાનું, પણ આપણા માટે ભગવાન તો કોણ? રામાનંદ સ્વામી એ જ ભગવાન. એને રામાનંદ સ્વામીને તો આવે આવું એ કહેતા. એટલે હેત વાળા રુચિ વાળા મળે એટલે હેત આનંદ તો થાય ને. રાજી થયા. મયારામ ભટ્ટને પ્રશ્ન કર્યો, પણ જે બધું ગુરુ મહારાજ ધામમાં ગયા પછી બધું બરાબર તો છે ને? અને એક ચિંતા હોય, મોભી જતો રહે પછી ઘર વિખેરાઈ ના જાય ને, એ સૌથી મોટો પ્રશ્ન હોય છે. એટલે એ સમયે મયારામ ભટ્ટજી માથું નીચે નમાવીને કહેવા લાગ્યા કે આ નવા આવેલા વરણી રાજે તો બધું ખેદાન મેદાન કર્યું છે. હા, ગમે એને સમાધિ કરાવે. આપણે ગુરુ મહારાજની હારે એટલું રહેતા, કોઈ દિવસ સમાધિ થતી નહોતી, કોઈને કરાવી નહોતી, એટલા સમર્થ હતા છતાં પણ. અને આજકાલના આવેલા વર્ણીને ગમે એને સમાધિ કરાવે, જેને કાંઈ ખબર નથી પડતી. આ બધી જ જ્યારે વાત કરીને ત્યારે મુક્તાનંદ સ્વામી વ્યાકુળ થઈ ગયા. ખરે આ રામાનંદ સ્વામી એ આ તૈયાર કરેલો સત્સંગ આમને આમ વેડફાઈ જશે. તાત્કાલિક મુક્તાનંદ સ્વામી છે ત્યાંથી ચાલતા થયા ને ત્યાંથી મેઘપર આવ્યા ને મેઘપરથી કાલવાણી ગામની અંદર મહારાજની પાસે, ત્યારે મહારાજ કાલવાણી હતા ને ત્યાં આવ્યા છે. મુક્તાનંદ સાહેબને વ્યાકુળતા બહુ છે. કહે સહુની સમજણ કાચી, માની જૂઠી સમાધિને સાચી, આટલા દિન સત્સંગ કરી ઘડીકમાં મતી કેમ ફરી. આ ભક્ત ચિંતામણીની કડી છે. મુક્તાનંદ સ્વામી કહે છે, કહે સૌની સમજણ કાચી, આ બધાની સમજણ કાચી છે. માની જૂઠી સમાધિની સાચી, આ સમાધિ બધું તૂત છે, આમ કઈ હોતું છે? આટલા દિન સત્સંગ કરી, એટલા દિવસ તમે બધા સત્સંગ કર્યો, ઘડીકમાં મતી કેમ ફરી? આ થોડાક સમયમાં તમારી બધાને મતી ફરી ગઈ. આ રામાનંદ સ્વામી આપણા બાપ એટલું બધું કહીને એટલું બધું સમજાવીને ગયા, તમને મનાણું નહીં ને આજે તમે બધા સમાધિમાં આમાં બધા લાગ્યા છો. બધાએ મુક્તાનંદ સાહેબ કે સ્વામી પણ થાય છે, સ્વામીને રહેવાનું નહીં,
સ્વામીને થયું કે આ બધાનું જડ આ વર્ણી છે, આ સહજાનંદ સ્વામી આ કાલના આવેલા હે. અને સાંભળજો, મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે ગયા, નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે, મહારાજ દિયોને પાખંડ મેલી, આ સત્સંગમાં ન થવું ફેલી. હાથ લાંબો કરીને એમ કીધું, મહારાજ આ સત્સંગમાં આવ્યા પછી આવું કાંઈ ફેલ ફેર ન કરવા જોઈએ, આ પાખંડ બધું મૂકી ગયો, આ બધું ખોટું છે. સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ તે દોયલી. મોટા મોટા યોગીને પણ જે દુર્લભ છે એ સમાધિ ગમે તેને થાય. આ પાખંડ મૂકી દો, એ તો જેને તેને કેમ થાય, બીજા માને પણ અમે ન મનાય. મહારાજ કદાચ તમે બીજાને કહો બધા માની જાય, પણ અમે એમ માની એમ છે ને, આ બધું મૂકી દો, આ તૂત છે. હવે મુક્તાનંદ સ્વામીને હારે સંત દાસજી કરીને કે એના સેવક હતા, એ સ્વામીને હારે હતા, એ ભણેલા નહોતા, એ ભુજથી સ્વામીને હારે આવ્યા હતા. અને એ સમયે મહારાજે કીધું કે આ સંતદાસજીને પૂછો, હું ક્યાં કઈ સમાધિ કરાવું છું? એમ કે મહારાજે જ્યાં સંતદાસજીને સામે જોઈને ત્યાં સંતદાસજીની સમાધિ થઈ. એ ઢળીને પડ્યા નીચે, થોડી વાર થઈને ઊભા થઈને એ આવીને અક્ષરધામનું વર્ણન કરવા લાગ્યું. મુક્તાનંદ સાંઈ જોઈ રહ્યા, આને વાંચતા આવડતું નહીં, અને આ અક્ષરધામનું વર્ણન કરે. મૂંઝાણા છે, આમાં શું માનવું? કારણ કે એમને તો પ્રશ્ન એ છે કે રામાનંદ સ્વામી આજ સુધી સમાધિ ન કરાવી, તો આ સહજાનંદ સ્વામી કેમ કરાવે? જો થાતી જ હોત તો રામાનંદ સ્વામી કેમ ના કરાવે? પોતાના આસને ગયા છે, રાત્રે ચિંતામાં સૂતા છે, સતત ચિંતા કર્યા કરે, આમનામ ચાલશે તો આ સત્સંગનું શું થશે? ખરો જે સત્સંગનો હિતે છો, હા, એ આનું લક્ષણ છે. હું ભાઈ ક્યારેક આપણા સત્સંગમાં ક્યાંક અઘટિત ઘટના ઘટે ને એટલે આપણે શું કહેવાય, આપણે શું લેવા દેવા? ના, નિયમ નિશ્ચય ને પક્ષ એ તો સત્સંગ માટે કાયમ માટે હોવો જ જોઈએ. કદાચ સત્સંગ માટે માથું વાઢવાનું થાય ને તો પાછી પાની કરાય, અને સ્વામિનારાયણ ભગવાન એની ઉપર જ રાજી થાય. હો ભાઈ, હા. એ કરિયાણા ગામના નાજા જોગ્ય સત્સંગને ખાતર પોતાનું જીવન છે ને એ બલિદાન આપવા માટે તૈયાર થયા. ગામની અંદર સાધુ આવેલા, ગામના રાજા હતા, એ વિરોધી હતા, સત્સંગના દ્વેષી હતા. એક જ ઘર કરિયાણા ગામની અંદર સત્સંગી મીણબાઈ, એનું કરિયાણા કહેવાય. એના દીકરા બે, એમાં એક નાજો જોગ્યો, બીજો એક. બે ભાઈઓ ખેતરમાં ગયેલા, સંતો ગામની અંદર આવ્યા, ખીચડી બનાવવા માટે મૂકી હતી. હજી તો અડધી કાચી અડધી પાકી હતી. ગામ ધણીને ખબર પડી કે સ્વામિનારાયણના મુંડિયા કે શું કહેવાય, સાધુ નહીં, શું કે ઘણાને છે ને સાધુ હારે કંઈક વાંધો હોય. અમે નીકળીએ એટલે કે જો લાડવા જાય એટલે ભાઈ તમે ખાવા આવો, તમને ખબર પડે કેમ લાડવા ખવાય? હે ભાઈ, એ તો સાધુ હારે જે એને ખબર પડે કે ભાઈ લાડુ કેમ ખવાય, કેમ પચે. હે, આ તો હકીકત, હું સાધુ છું એટલે અમારો પક્ષ લેવા માટે નથી કહેતો, પણ ગૌરવ સાથે કહી શકે કે આજે સ્વામિનારાયણના સાધુ જે કામ કરે છે ને કોઈનાથી ન થાય. હે, 250 વર્ષની અંદર 1500 વર્ષનું જો સત્સંગનું કાર્ય કર્યું હોય ને તો આ સત્સંગની અંદર સાધુએ કર્યું છે. હે, હા. લક્ષ્મીનારાયણ દેવે તો એવી કૃપા કરી છે કે ભાઈ સાધુ હુતા ખાય ને તો લક્ષ્મીનારાયણ દેવનું સાધુ હોય ને તો એને મહારાજ એવું કીધું છે કે મોઢામાં કોળી આપવાની જવાબદારી મારી છે. પણ સાધુ છે ને એ કોઈ દિવસ પલાઠી વાળીને શાંતિથી બેહતા નથી. હવે હા, ગામડે ગામડે ફરે, સત્સંગ કરાવે. હા, અગવડતા ઘણી બધી થાય પણ એની સામે ન જોવે. એ સાધુ જ્યારે ગામની અંદર આવ્યા ને ખીચડી અડધી પાકી અડધી કાચી એવી હતી, ગામ ધણીને ખબર પડી એટલે સાધુને મારીને કાઢી મૂક્યા. મીણબાઈએ બહુ વિનંતી કરી કે 2-5 મિનિટ છે, ખીચડી ચડી જાય ને ખાય ને સાધુ જતા રહે, પછી નહીં આવવા દો. પેલો કહે છે કે મારા ગામમાં સ્વામિનારાયણનું સાધુ ના જોઈએ. એક લાકડી મારી સાધુને ત્યાંથી કાઢ્યા. મીણબાઈને તો કે ને આ હૃદયમાં ઘાવ આવી ગયો તો. હા, કારણ કે પોતાના જીવથી પણ સાધુ વાલા હતા. ખાધું નથી, દુખી થઈને બેહી ગયા. હાંજ પડી, રોંઢો પડ્યો ને એટલે બે ભાઈઓ ખેતરથી કામ કરીને આવ્યા. પોતાની માને દુખી બેઠેલા જોઈએ ને એટલે વિચાર કરે. કારણ કે કાયમ સહજાનંદ સ્વામીના સુખમાં જે સુખ માનતા હોય એ જ્યારે દુખી થઈને બેહે એટલે પ્રશ્ન થાય. એટલે તરત પ્રશ્ન કર્યો, માં આમ દુખી કેમ બેઠા છે? અને એ સમયે મીણબાઈ કહે છે, દીકરા આજે આપણા ગામની અંદર આપણે સાધુ આવ્યા હતા.
ગામ ધણીએ એને લાકડી મારીને કાઢી મૂક્યા. લાકડી મારીને કાઢી મૂક્યા એટલું જ્યાં સાંભળ્યું ને ત્યાં તો નાજો જોગ્યો ઊભો થઈ ગયો. તલવારની મ્યાનમાંથી તલવાર બહાર કાઢી નાખી. શું કીધું? મારા ગામની અંદર સાધુ આવ્યા ને મારા સાધુને ગામ ધણીએ માર્યા. નક્કી એનું મોત આવ્યું લાગે છે. હાલ બા સામાન તૈયાર કર. જે ગામની અંદર મારા સાધુનો અપરાધ થતો હોય, દ્રોહ થતો હોય, એ ગામની અંદર આપણાથી રહેવાય નહીં. બળદ ગાડું સામાન ભરી નાજા જોગ્યા પોતાની માં ને પોતાના ભાઈને સાથે લઈ ગઢડે આવ્યા. ગઢડે આવીને મહારાજને કીધું, મહારાજ હવે તમારે જ્યાં રાખો હોય ત્યાં રાખો, હવે અમે કરિયાણામાં રહેવાના નથી. અને જો મહારાજ સાંભળો, તમારી આજ્ઞા લેવા આવ્યો છો. હા, મહારાજને શું કીધું? તમારી આજ્ઞા લેવા આવ્યો છું. મહારાજ તમે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, અમારા જે આશ્રિત હોય ગાલી દાનમ તાડનમ ન કર્તવ્યમ, હે કાલી દાનમ તાડનમ ચ ન કર્તવ્યમ કુમતિર ભીર્જનૈહિ ક્ષંતવ્યેમૈવ સર્વેષામ હિંત ચિંતનીયમ હિતમ ચ દેહિ. મહારાજે શ્લોક લખ્યો કે અમારા જે આશ્રિત હોય કોઈ કદાચ મારે ગાળ દે તો એનું ક્યારે અહિત થાય એવું વિચારવું. તમારી આજ્ઞા પાળવી હતી ને એટલે મહારાજ કહેવા આવ્યો છો, મારે ઓલાને મારવો છે. એમને મારું તો મહારાજ તમારી આજ્ઞા લો પાય. એ સમયે મહારાજે કીધું કે ભાઈ સાધુનો તો ધર્મ છે સહન કરવું, તો તમે ચિંતા શું કરો? ત્યારે નાજા જોગ્યા બોલ્યા, કીધું સાધુનો ધર્મ છે ને મારો ક્યાં છે? એ ભલે સહન કરે, મારા સાધુને મારે એટલે મહારાજ મારે મારવા. મહારાજે ના પાડે કે આપણે ન કરે. મહારાજ તમે જે કહ્યું મને આજ્ઞા આપો, હું તમને કહેવા નહીં, હું તમને આજ્ઞા લેવા આવ્યો છું, મને આજ્ઞા આપો. એ સમયે મહારાજ બોલ્યા તમારો પક્ષાગ્રહ બહુ છે એટલે તમે અમારી વાત નહીં માનો, પણ સાંભળો, 1 લાકડી મારી હતી ને તો એક જ માની. બસ હારું. મહારાજ નાજા જોગ્યા નેતરની હોટી લઈને, હા ડાંગ આવતી ખબર હોય, હા એ લઈને ગયા ને પેલા તો કે ને ઢાલ્યા ઢળાઈને બેઠા હતા ને બૂમ પાડે, આમાંથી મારા સાધુને કોને માર્યા? જેમ સિંહ ગર્જના કરે ને એમ આમાંથી કોનું મોત આવ્યું હતું? જેને મારા સાધુને લાકડી અડાડી. એટલું જ્યાં બોલે ત્યાં તો ગામ ધણી આમ ઉભા થઈ ગયા, એ હું છું. અને આમ જ્યાં કરવા થાય તો કે મરવા તૈયાર થઈ જા. પેલો તલવારે હાથ મૂકવા જાય ત્યાં તો ડાંગ લઈને માથા વચ્ચે એક મારી ખોપડી ફાડી. હા, ત્યાં રામ રમી ગયા ભાઈ, સીધા યમપુરીમાં હો. અને પછી તો ભાગ્યા, કારણ કે ભાઈ ઓલા વેર વાળે ને ભાઈ. નાજા જોગ્યા ત્યાંથી ભાગતા ભાગતા ગરડાવ્યા કે મહારાજ તમારી આજ્ઞા પાળી હો. 1 જ લાકડી મારી. મહારાજ કે હું થયું યમપુરી ભેગો કરી દીધો. 1 જ લાકડી મારી. મહારાજ કે તમે આ કામ કર્યું, હવે ઈ વેરવાળ છે એનું હું? મહારાજ હવે જીવવું છે ક્યાં? મારા સાધુને મારાથી સહન થાય. મહારાજ મારે જીવવાનો કોઈ મારે ખપ નથી, હવે મારું કામ થઈ ગયું. મહારાજ કે સારું એક કામ કરો, ભોયરા ગોંડલના રાજા સમજ્યા, ત્યાં તમે જાઓ ને ત્યાં રહેજો. પછી ત્યાં ગયા અને ત્યાં રહ્યા. ગોંડલ સ્ટેટ કહેવાય. ત્યાં એમણે રાજાએ જમીન આપી અને ત્યાં રહેતા. પણ ત્યાંના જે રાજા હતા ને એનો નિયમ બહુ અઘરો હતો. ગોંડલ સ્ટેટમાં ક્યારેય ચોરી ન થતી. ચોર નામનો શબ્દ નહોતો, તાળા નહોતા. કેમ તો કે ત્યાં નાનામાં નાનો ગુનો કરે, મોટામાં મોટો ગુનો કરે, એક જ દંડ, ગોઠણ ભાંગી નાખવાના. કેવો દંડ? ઘણ મારે છે તો ગોઠણ ભાંગી નાખે. કેવો રીભાઈ માણસ, આલા ખાચર ગામ ધણી હતા. એના સગા હોય ને તોય ગોઠણ ભાંગી નાખતા. એવું નહીં કે પ્રજા માટે, કોઈ પણ. એમાં એમને કંઈક થયું ને નાજા જોગ્યાને કીધું કે ભાઈ તું સ્વામિનારાયણ કરતો, તારા ભગવાન સાચા હોય ને તો પરમ દાડે સવારે દર્શન આપે. ન કરે તને ખબર છે ને આપણે શું છે? નાજા જોગ્યા મૂંઝાણા કા તો ઉલમાં ચૂલમાં પીડાય. ઓલા મરી જાત તો કામ પતતા, ગોઠણ ભાગે તો આખી જિંદગી દુઃખી થવા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મારા ગોઠણ ભાગે ને એની મને ચિંતા નથી, પણ કાલ સવારે કોઈને આ એમ નો કે સ્વામિનારાયણ ભગવાન નથી, એટલે મહારાજ તમે આવજો. એટલો જ્યાં સંકલ્પ કરે. મહારાજ અમદાવાદની અંદર હતા ને મહારાજ ત્યાંથી નીકળ્યા, હાલો મારે તો છે ને હા મારા નાજાને મળવા જવું છે. પરમ દાડો થાય એ પેલા સ્વામિનારાયણ ભગવાન ગોંડલની અંદર પધાર્યા, હાર પહેરાવ્યો અને આલા ખાચરની પાસે જઈને કીધું જો આજ પછી હવે આ બધો જે ગોઠણ ભાંગવાનો દંડ છે તમે બંધ કરો. ને મહારાજે કંઠી પહેરાવીને સત્સંગી કર્યા. આ અચરજકારી છે ભાઈ.
આ પક્ષ હોય આવું હોય ને ભાઈ, હા તો કામ થાય હો. મહારાજ તો રાજી થાય. નબળું બોલાય ત્યારે હા બરાબર એમ જ હોય, ને સારું બોલાય તો હા બરાબર એમ જ હોય. એનું કામ આ સત્સંગમાં નથી ભાઈ. હું એનું જીવન તો કેવું છે, ભાગવત ની અંદર કીધું બુદ્ધબુદ્ધાયું તો એ શું મશકાવ્યું જંતુ શું. જેમ પરપોટો પાણીની અંદર થાય ને ફૂટી જાય એનો કોઈ મતલબ ખરો? કેટલાય પરપોટા થઈને ફૂટી જાય એની કોણ નોંધ લે? એના જેવું જીવન છે કે જે સત્સંગમાં આવી રીતના નબળા હોય. સત્સંગની અંદર તો શૂરવીર ભગત હોય. સ્વામિનારાયણનું નામ સાંભળે ત્યાં આપણી છાતી છે ને ભાઈ આ ગજગજ ફૂલવી જોઈએ. હે મહારાજનું નામ પડે આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ. કદાચ કોઈ કંઈક બોલે ને હા તો આપને કોઈ દીકરાને કોઈ માર્યો હોય ને ઘરમાં કંઈક તકલીફ થઈ ને 50 લાખનું દેવાળિયું થયું હોય ને જે બળતરા થાય ને એ બળતરા આપણને સત્સંગનું કોઈ ઘસાતું બોલે ને ત્યારે એ થાવી જાય તો આપણે ખરા સત્સંગી કહેવાય. આજે મુક્તાનંદ સ્વામીને રાતે ઊંઘ નથી આવતી. કેમ? કે રામાનંદ સ્વામી જે પરંપરા કરીને ગયા છે એ પરંપરામાં આ સહજાનંદ સ્વામી આવીને વિક્ષેપ કર્યો. આવું એ વિચારે છે. જેને તેને તે સમાધિ કેમ થાય બીજા માને અમે નો મનાય, બીજા માને અમારથી ના મનાય. રાત્રે બહુ વિચાર કર્યા પછી મુક્તાનંદ સ્વામીએ છેલ્લે એવો વિચાર કર્યો છે ભલે ગમે તે હોય સવારે જાગી સહજાનંદ સ્વામીને કહેવું છે જો સાંભળો તમારે આ સત્સંગની અંદર રહેવાનો ખપ હોય ને તો આ બધા ઢોંગ ધતી મૂકી દો, નહીતર સહજાનંદ સ્વામીને કહી દેવું છે કે તમારે રસ્તો ખુલ્લો છે, જવું ત્યાં જતા રહ્યો, પણ આ સત્સંગમાં મેં આ હલાવી નહીં લઈ. આવું મુક્તાનંદ સ્વામીએ નિર્ણય કરી લીધો. આ મહારાજને કહી દેવું છે કે તમારે જવું જ જતા રહેજો, પણ આ બધા તૂત નહીં ચાલે. આવો રાતે વિચાર કરીને મુક્તાનંદ સ્વામી સૂતા. બહુ મોડા ઊંઘ આવી ને એટલે સવારે થોડી આંખ મોઢા ખુલી અને મુક્તાનંદ સ્વામી જે જાગ્યા ને જોયું ને તો કોઈ હતું નહીં. એક સેવક હારે એને પૂછ્યું કઈ ગયા હતી કે બધા સહજાનંદ સ્વામીને હારે નાવા ગયા છે નદીએ. ત્યારે મુક્તાનંદ સાહેબ વિચાર કર્યું કે મારા વગર કોઈ પગલું ન માંડતા, એ આજે મારી રાહ જોવાય ન ઉભા રહે, મારું માન છે કે સમજ્યા. નક્કી કર્યું હતું ને કે બધાને બોલાવીને ભેળા કરીને કહી દેવું સહજાનંદ છે ને તમને ન ફાવતું જતા રહ્યા, પણ નહીં હાલે. આવું કહેવાનું વિચાર્યું હતું. કેમ તો કે બધા મારે હારે જ છે ને, પણ સવારે જાયગાને કોઈ રાહ જોવાય ઊભું ન રહ્યું ને ત્યારે મુક્તાનંદ છે ને એમ થયું કે કોઈ રાહ જોવાય ઊભા ન રહ્યાથી મારી વાત કેમ માનશે. એટલે સ્વામી એવું નક્કી કર્યું કે આપણે કોઈ નથી કેવું, આપણે જતા રહેવું, હવે અહીંયા નથી રહેવું. એમ કે ખાખરાના વનની અંદર ચાલ્યા જાય, રડતા જાય, ગુરુને યાદ કરે છે. કેટલી મહા મહેનતે આ સત્સંગ ઉભો કર્યો હોય ને આવી રીતના પડી જાય કેમ ચાલે. ને એ સમયે ખાખરાના વનની અંદર એ કાલવાણી ગામની અંદર મુક્તાનંદ સ્વામી જયારે હાલ્યા જતા હતા ત્યારે અવાજ આવ્યો, અરે મુક્તાનંદ અમે કીધું તું તમે ભૂલી ગયા. અવાજ સાંભળતાની સાથે ઉભા રહી ગયા. ક્યાં તો ગુરુ રામાનંદ સ્વામીનો અવાજ છે. પાછું વળીને જોવે ત્યાં દિવ્ય રૂપે રામાનંદ સ્વામી હતા. સ્વામી મુક્ત મુનિ અમે તમને કઈ નહીં ગયા હતા, તમે ભૂલી ગયા. અમે તો ડૂબડૂબીના વગાડનારા છીએ, ખરા ખેલના ભજવનાર તો આ સહજાનંદ સ્વામી પોતે આવ્યા છે. અરે પણ ગુરુ મહારાજ આ સમાધિ આમ કેમ થાય? ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે સ્વામી બધું જ થાય, આ તો સર્વ કરતા હારતા છે ને. હવે સાચું આવ્યું છે, આ જે છે આ છે. ગુરુ મહારાજે કીધું ને એટલે પ્રતીતિ આવી કે વાત સાચી. હેત હોય ને એનું મનાય ભાઈ. હું ભાઈ જ્યાં હેત હોય ને એની વાત મનાય. જુનાગઢનો પ્રસંગ છે ને, ગુણાતીતાનંદ સ્વામી એવું માગેલું કે 6 મહિને ગોપાળાનંદ સાહેબ મને સત્સંગ કરાવવા આવે. ગોપાળાનંદ સાહેબ સત્સંગ કરાવવા જતા જુનાગઢ. મંદિરનું કામ ચાલતું હતું, ચૂનો તૈયાર થયો તો માટીની ખબર હોય તો ભેળવી પછી એને કામ કરતા કડિયા તો 2 તગારા ચૂનો બાકી હતો અને પેલા એ હાથ ધોવાના પગ ધોવાના ચાલુ કર્યા. બપોરનો સમય જમવાનો ટાઈમ થયો એટલે ગોપાળાનંદ સાહેબ પેલા ભગતને કીધું કે ભાઈ 2 તગારા માલ બાકી છે લગાવી દે ને, આ કાળા તડકામાં પડ્યો રહે ને તો હુકાઈને પથરો થઈ જાય. તે પેલા 2 કીધું કે ના અમારે જમવાનો ટાઈમ થઈ ગયો, હવે અમે ના કરીએ. સ્વામી હાથ જોડ્યા, મંદિરનો છે બગડે.
આ 2 તગારા છે, નાખી દે ને એટલે કામ પતી જાય ને કે પથરો થઈ જાય. અમારે ટાઈમ થઈ ગયો. સ્વામી બહુ વિનંતી કરી, ગોપાલ સ્વામી બહુ વિનંતી કરી, પણ પેલા 2 માયના નહીં, હાથ પગ ધોઈને તો ખાઈને સુઈ ગયા, લાંબા થઈ ગયા. આ બધું ગોપાલ સાહેબ દુઃખ લાગ્યું કે આ આટલો સામાન આ બગડે મંદિરનો સારું કહેવાય. એટલે ઉદાસ થઈને બેઠા હતા ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા. એટલે સ્વામીને ઉદાસ જોઈએ કે સ્વામી કેમ ઉદાસ? કે જો ને આ 2 તગારા હાટવા આ લોકો માયના ને. મેં બહુ કીધું પણ નો માયના. ઊભા થઈને સ્વામી ગયા ને પેલા 2 ને લાત મારી કહે ઊભા થાવ, આ 2 નાખી દો ને, કે તો ખબર ના પડે. હા હા સ્વામી હા હા એમ કે ઊભા થઈને તરત તગારા લઈને કરવા માંડ્યા. ત્યારે સંતોએ કીધું કે એવું કેમ? તો કે ઓલા 2 છે ને દરરોજ ગુણાતીતાનંદ છે ને ત્યાં બેહીને વાતો સાંભળતા હતા. સ્વામી પ્રત્યેને હેત હતું. ઓલે હાથ જોડ્યા ને તો ગોપાળાનંદ સાંઈ જેવા મોટા સંત હતા તો માયના નહીં, અને આને લાત મારી ને તો એ ઊભા થઈને ગયા, કારણ કે એને હેત હતું. હા હેત હતું ને એટલે મનાણું. એમ ઘણાએ કીધું કે આ સમાધિ હાચી પણ મુક્તાનંદ સાંઈથી ન મનાણું. રામાનંદ સ્વામી આવીને એમ કીધું કે આ સમાધિ છે તો તરત માની ગયા, તમે કયો તો હોય. પછી તો આનંદનો પાર ન રહ્યો ને પછી તો નક્કી કર્યું. હકીકત એવું હતું, ગાદીએ બેહાડા એ દિવસે જ મહારાજને ગાદી આપી હતી, પછી હંકેલીને ઉપર ચડાવી દીધી હતી કે આ ગાદીએ રામાનંદ સાંઈ સિવાય કોઈ બેહી ન હોય કે આવું મુક્તાનંદ સાંઈ આવું કરેલું. સમજ્યા? રામાનંદ સાંઈની ચાકડી લઈ લીધી હતી કે આ ચાકડી તમને ન પહેરવા દો, માનીશ તમારું, એ બધું સાચું. સમજાય? પણ રામાનંદ સ્વામી છે આવું એને માનવું, એની એક દ્રઢ નિષ્ઠા હતી. અને આજે જ્યારે રામાનંદ સ્વામી કીધું એટલે મુક્તાનંદ સ્વામીને આનંદનો પાર ન રહ્યો. અને પછી તો દોડતા આવ્યા, કાલવાણીની અંદર આવી, હા તૈયાર થઈ ગયા આરતી કરવા માટે કે જેવા સહજાનંદ સ્વામી આવે એટલે આજે પહેલી વાર ગાદીએ બેહાડીને પાછી મારે આરતી ઉતારવી. જેવા સ્વામિનારાયણ ભગવાન આવ્યા એટલે દોડતા ગયા દરવાજા સુધી, ચાકડી આપી, લો આ ચાકડી પહેરો. રામાનંદ સ્વામીની ચાકડી પહેરાવી, હાથ પકડીને મુક્તાનંદ સ્વામી આજે હરખમાં મહારાજને લઈ જાય. જે રામાનંદ સ્વામીની ગાદી હતી એ ગાદીએ બેસાડી અને પહેલી વહેલી કાલવાણીની અંદર મુક્તાનંદ સ્વામી આપણે જે દરરોજ આરતી ગાઈએ છીએ ને, હા એ આરતી મુક્તાનંદ સાહેબ પહેલી વાલી કાલવાણી ગામની અંદર ઉતારી. આ ચરિત્ર શું સમજાવે છે કે આવી રીતના ભગવાન છે સમાધિના દ્વારા પણ અનેક જીવો છે હા એને સત્સંગ કરાવે છે. અને પછી તો સ્વામીને એવું લાગી ગયું કે સતત ભજન હે સ્વામિનારાયણ મહારાજ કે અમે જોયું લોજથી આવ્યા ને ત્યારથી મુક્તાનંદ સ્વામીનો કેવો રંગ? ચડતો ને ચડતો રંગ છે. હે હા સત્સંગની માં કહેવાય. ચડતો ને ચડતો રંગ. મહારાજનું કેટલું મહત્વ હતું ને સ્વામીનું એક એમ કહેવાય ને મહારાજની એક આજ્ઞા છે ને એના ઉપરથી ખબર પડે. મહારાજ જ્યારે ધામમાં જવાના હતા ને, સ્વધામ ગમન લીલા કરવાની હતી ને એ સમયે મુક્તાનંદ સ્વામી રાત્રિના સમયે અક્ષરવડીમાં ગયા અને અક્ષરવડીમાં જઈને મહારાજને પગે લાગીને એમ કીધું, મહારાજ તમે જવાના છો તો મને લેતા જાઓ. હું તો ગઈઢો થયો, ક્ષય રોગ છે, હવે કઈ છે ને, તમે જાઓ છો તો મને લેતા જાઓ. અને એ સમયે મહારાજે એમ કીધું, સ્વામી હજી તો તમારે સત્સંગની ઘણી સેવા કરવાની છે. હજી તો તમારે સત્સંગની ઘણી સેવા કરવાની છે. કોઈ ઘરમાંથી બાપ જતો રહે ને પછી છોકરાને એમ હોય મા તો છે ને, એમ તમે આ સત્સંગની મહા છો. અમારી આજ્ઞા છે કે તમે શાસ્ત્ર લખજો. સ્વધામ ગમન જતા પહેલા મહારાજે મુક્તાનંદ છે શું કીધું કે તમે શાસ્ત્ર લખજો, શાસ્ત્ર સેવા કરજો. અને આપણા સત્સંગનો ઇતિહાસ એમ કહે છે કે મુક્તાનંદ છે જ્યારે ધામમાં ગયા ને ત્યારે લખતા ધામમાં ગયા છે. હે વિચાર તો કરો ભાઈ. હે મુક્તાનંદ છે જ્યારે ધામમાં ગયા ત્યારે લખતા ધામમાં ગયા. કેમ? મારા મહારાજે આજ્ઞા કરીને એટલે બસ હવે મારે લખવું છે. આખી જિંદગી લખ્યું અને છેલ્લે એમ કહેવાય કે લખતા હાથમાંથી પેન પડી અને સ્વામીએ દેહ છોડીને મહારાજના ધામમાં ગયા. કેટલું મહારાજનું મહત્વ છે. હે આપણે બધા જ ચરિત્ર સાંભળીએ ને, જો ભાઈ હરિસ્મૃતિની કથાનું આ મિનિંગ જ આ છે હો કે સાંભળ્યા પછી આ જીવનમાં આપણા જીવનમાં આવી રીતના ઉતરે. સમજ્યા?
આપણને પણ ભગવાન પ્રત્યે આવો પ્રેમ થાય, ભગવાન પ્રત્યે આપણને આવો ભાવ થાય. હું આ નતર ઘણા ભક્તો કહેતા સ્વામી આવી કથા બહુ સાંભળી નાખી. હું કે સાંભળીને નાખી દીધી હોય, સાંભળી નથી નાખવાની, જીવનમાં ઉતારવાની છે. આ કાનેથી સીધી ઓલા કાને નહીં, અંદર થોડી ઉતારવાની. સમજ્યા? એટલે કીધું ને કથામાં કેટલા બેઠાની મહત્વનું નથી, પણ કથા કેટલા બેહે છે ને એ બહુ મહત્વનું છે. હું હાજરી ઓછી હોય ને તો હાલે, પણ હોજરી હારી જોઈએ ભાઈ. હે હાજરી ઓછી હોય ને એ ચાલે, પણ હોજરી હારી જોવી જોઈએ કે બધું પચાવી જાણે. આપણે બધાએ આ સત્સંગના માધ્યમથી શીખવાનું છે. જે પ્રેમાનંદ સ્વામીને, જે મુક્તાનંદ સ્વામીને, જે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પ્રત્યે, ભગવાન પ્રત્યેનો જે સમર્પણ ભાવ, મહારાજ પ્રત્યેનો જેમ કહેવાય કે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવાની જે ભાવના, એ આપણા જીવનમાં આવવી જોઈએ. તો જ આપણે ખરા અર્થમાં સત્સંગ કર્યો કહેવાય. કારણ કે આપણને એવા મોટા મહારાજ મળ્યા છે. પ્રેમાનંદ સ્વામી તો એમ કહે છે, જ્યારથી આ સહજાનંદ સ્વામી ઓળખાણા ને, હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન દૂસરો ન ભાવે. હા, સ્વામીનું અદ્ભુત કીર્તન છે. સ્વામી કહે છે જ્યારથી સ્વામિનારાયણ ભગવાન ઓળખાઈ ગયા ત્યારથી સ્વામી કે બીજું કાંઈ તપ તીર્થ સાધન મેં સ્વપ્ને ન જ આવે. આપણે તપ કરતા હોય ને, ચાંદ્રાણી દીક વ્રત કરીએ, માળા કરીએ, એક પગે ઉભા રહીને માળા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, કથા સાંભળીએ. પ્રેમાનંદ સ્વામી કહે છે કે આ સ્વામિનારાયણ ભગવાન જ્યારથી ઓળખાઈ ગયા ને ત્યારથી એ નામનો જ એવો મહિમા છે કે સ્વામી કે બીજું કાંઈ કરવાનો વિચાર જ નથી આવતો. હા, એ મહારાજની મૂર્તિ જ એવી છે કે એની અંદર એકવાર મશગુલ થઈ જાય પછી બીજો કોઈ વિચાર જ નથી આવતો. હા, આપણે જીવન પણ મહારાજ માટે આવું બનાવવાનું છે. અરે तप तीरथ साधन में स्वप्ने नहीं जावे, तप तीरथ साधन में स्वप्ने नहीं जावे, जैसे कोई द्रुत छाग, जैसे कोई द्रुत छाग, छाछ को न खावे, हम तो एक सहजानंद सहजानंद गावे, हमारे मन स्वामी नारायण दूसरो न भावे, दूसरो न भावे. પ્રેમાનંદ સ્વામી કહે છે તપ તીર્થ સાધન में स्वप्ने न जावे, जैसे को ધ્રુત છાંડ છાશ કો ન ભાવે. એક વાર જે દૂધ પાકનો સ્વાદ ચાખી જાય એને પછી 3 દિવસની ખાટી છાશ પીવી ગમે ખરી ભાઈ? હે કેમ લાગે છે? ડાયાબિટીસ કેટલા ને આમાં? ડાયાબિટીસ કેટલા ને છે? બધાને ને બધાને થોડા ઘણા ને છે. ડાયાબિટીસ હોય તો છોકરાને ઘરવાળીને, પોતાની ઘરવાળીને ખબર ન પડે એમ બાટકો ભરીને દૂધ પાક ન પી જઈએ. હે કે એકાદું ઇન્જેક્શન વધારે, પણ આવો દૂધ પાક મુકાય? હે એમાંય શ્રાદ્ધ પક્ષનો છે, પિતૃઓ નારાજ થાય, પીવો પડે. ડાયાબિટીસ હોય તો ઇન્જેક્શન લેવા પોહાય, ગોળીઓ ખાવી પોહાય, પણ દૂધ પાક તો પીવો પડે. પીવો પડે કે નહીં ભાઈ? કે 3 દિવસની પહેલા પાડાને પીવડાવવા માટેની જે ખાટી બઢા જેવી છાશ હોય એ પીએ આપણે. તમે ના પાડતા તો મને કયો હું પીવો, એ કયો તમે હાલો. કે દૂધ પાક જ હોય, કારણ કે તો હું એમ કહું છું કે એ જ પીવાય. હે એમ પ્રેમાનંદ સ્વામી કહે છે, સહજાનંદ સ્વામી રૂપી આ રસ એવો મળી ગયો છે ને કે હવે જગતના રસ છે ને ખાટી છાશ જેવા લાગે. હા, એક સરસ પ્રસંગ છે.
જોધા ભરવાડ કરીને ગઢડાની અંદર ભરવાડ રહેતા હતા. આમ ખેતરની અંદર રહેતા હતા. મહારાજ એને લઈ આવ્યા, નાતા ધોતા બધું શીખવાડ્યું, સમજ્યા. અને દાદા ખાચરની ગાયો ભેંસો ચારવાનું કામ આ જોધા ભગત કરે. એમાં એભલ બાપુનું શ્રાદ્ધ આવ્યું. એભલ બાપુ એટલે કોણ? દાદા ખાચરના પિતા, એનું નામ એભલ ખાચર. એનું શ્રાદ્ધ હતું. એટલે દાદા ખાચરે મહારાજને કીધું કે આપણે શ્રાદ્ધ ઉત્સવ ઉજવવો છે. દાદા શ્રાદ્ધ ઉત્સવ ઉજવે એટલે 500 તો સાધુ હોય, હજારો ભક્તો હોય, એટલે દૂધ એની બધી વ્યવસ્થા કરવી પડે. માંડવધાર ને અડતાળાના બધું ગામ આજુબાજુના છે ને, ત્યાંથી દૂધ મગાવ્યું. એટલે જોધા ભગતને કીધું, જોધા ભગત આજે થોડુંક દૂધ વહેલું આપી જાયજો, દૂધ પાક બનાવવાનું. જોધા ભગત કે હારું મારે. હવે જોધા ભગત જ્યારે દૂધ દેવા આવ્યા ને ત્યારે સંતો દૂધ ઉકાળતા હતા, દૂધને બાળતા હતા. આ જ્યારે જોધા ભગતે જોયું એટલે એનાથી જોવાનું નહીં, દૂધને આમ બાળી દેવાય. કારણ કે આ તો ડાયરેક્ટ આંચળ માંડવા વાળો માણસ ભાઈ. હે, મોફાળું દૂધ પીતા, તમને ખબર હોય તો. કયું દૂધ આપણે પીતા? મોફાળું. મોફાળું એટલે કહ્યું તો કે ફીણા બેઠા ન હોય અને પીધા પછી જે દોરો પડે ને મોફાળું દૂધ કહેવાય. હવે તમે બધા બાટલી વાળું પીવો, એ 10 દિનનું આવે ને 15 દિનનું આવે, ભગવાન જાણે કેટલા દિનનું હોય. હે, પાછા અમને સમજાવે, સ્વામી આ 6 મહિના દૂધ ને કાંઈ ન થાય, એટલે ભાઈ તમે પીવો, અમારે નથી પીવું આવું. હે, હા, મોફાળું દૂધ, હજી ફીણા ઉતર્યા ન હોય જે દૂધ પીવે એને મોફાળું દૂધ કહે. તો એને આવું દરરોજ જોયેલું. એ હવે આવી રીતના દૂધ બાળતા જોઈ જોધા ભગતને પોહાય. તરત જ બૂમ પાડે, કે સંતો થોડાક હું હેદભાવ વાળા હતા એટલે તુકારો કરી દે. એ સંતો તમે આ દૂધ આમનમ બાળી દો છો તો પીછો શું? ત્યારે પેલા સંતોએ કીધું, ભગત તમને ખબર ના પડે, આ દૂધ પાક બનાવે. એટલે પણ આમ નો બળાય. ત્યારે કીધું, ભગત તમે જોજો ને તો બપોર આવજો. સારું સારું એમ કે દૂધ દઈને ગયા. બપોર આવ્યા એટલે જોધા ભગતને કીધું, ભગત દૂધ પાક પીશો ને? ના હો, મને તો છાશ રોટલો ને મરચું, આ સિવાય બીજું આપણને ન ફાવે. આ બળેલા દૂધ પીવા થાય છે એમ કે ન લીધું. છાશ રોટલો જમવા બેઠા, ત્યાં મહારાજ આવ્યા. મહારાજે કીધું કે આ જોધા ભગતને કોઈ દૂધ આપ્યું કે નહીં? ત્યારે સંતો કે મહારાજ વિનંતી તો બહુ કરી પણ જોધા ભગત માનતા નથી. મહારાજ કેમ થોડું હાલે, આપો. ત્યારે ભગત કે ના હો મહારાજ, આ દૂધ બૂધ અમને ન ફાવે. મહારાજ કે લો તો ખરા. બહુ આગ્રહ કર્યો એટલે કે લગી રે કાપો. કે હું કીધું હા, એટલે ભાઈ આ શબ્દો બોલો સમજાય છે ને પાછા. અરે પૈતા પછી એમ કે સ્વામી તમે આ બધું શું બોલતા હતા, એમ એવું ન થાય. થોડુંક આપો એટલે તાહળીની અંદર થોડુંક દૂધ પાક આપ્યું. તાહળી છે ઘરમાં? નહીં હોય એટલે એકાદી રાખજો, ભવિષ્યની પેઢીને દેખાડવા કે તાહળી કહેવાય. હવે તમારો ઓલો ચા પીવે ને એ એવડા કપ થઈ ગયા. હવે અમને એમ થાય કે આમાં શું હશે. હરિભગતે ચા પીવાય જ નહીં, પણ તોય એવડો કપ. એ એવડા કપ મેં નીચેથી પાછું અડધી ઇંચ પાછું ઊંચું હોય, એમાંય પાછી અડધી હોય. કઈ સમજાતું નથી આમાં. હવે એ તો તાહાળી ભરીને જે પીતા ને ભાઈ બોઘાણા પી જતા. હું આખી આખી ગાગર હાંડો કે ને આખો હાંડો દૂધ પી જતા ભાઈ. જોધા ભગતે થોડુંક લીધું ને થોડુંક લઈને જ્યાં એમ કહેવાય ખબડકો ભર્યો. હા, હું ભર્યું ભાઈ? ઘૂંટડો એટલે એને ખબડકો. હા, એ જ્યાં ઘૂંટડો ભર્યો ને પછી એ ભાઈ સ્વામિનારાયણ ભગવાને પોતે દૂધ પાક બનાવેલો. મુક્તાનંદ છે, બ્રહ્માનંદ છે, ગોપાળાનંદ છે, પ્રેમાનંદ સ્વામી જેવા સંતોએ જેની અંદર એમ કે મસાલા કરેલા. હે, 500 પરમહંસોની જેની ઉપર નજર પડી હોય, જેનો સ્પર્શ સ્વયં પુરુષોત્તમ નારાયણે કર્યો હોય, એ દૂધ પાકની મીઠાશ કેવી હોય. આજનો હારો રસોઈયો જો હારી રસોઈ બનાવતો હોય તો આ જગતને બનાવનાર ભગવાન દૂધ પાક બનાવે, એની મીઠાશ કેવી હોય ભાઈ. હે, હા, એ શાકનો વઘાર કરે ને તો આકાશ માર્ગેથી દેવતાઓ શાક ખાવા માટે લોયાની અંદર આવતા કે ભાઈ ઇન્દ્રાણી બ્રહ્માણી આવું રીંગણાનું શાક નો બનાવી, સહજાનંદ સ્વામી બનાવે. હે, હા, એ મહારાજે એમ કહેવાય કઢિયેલ દૂધ તૈયાર કરીને દૂધ પાક બનાવ્યો હતો અને આખા ગામની અંદર જેની સુગંધ ફેલાય એ દૂધ પાક જ્યારે જોધા ભગતને આપ્યો, જોધા ભગત જ્યારે પીવે અને ગળાની નીચે જ્યાં ઉતરે ને આમ જ્યાં ઉતરે ત્યાં તો હાથે કોઠે અજવાળા થાય. હા, એ એની જે મીઠાશ, એનો જે આનંદ, અને જોધા ભગત આમ આમ દૂધ પાકના દોણા સામે જોઈ જાય. મારું આજ સુધી આ ખાધું જ નથી કોઈ દી. મહારાજ સમજી ગયા જોધા ભગત ને ફાવી ગયો છે. મહારાજ કે ભગત આપે કે હોય તો આપો.
મહારાજ કે આપો ભગતને ફાવ્યો ને પછી તો તાળી ભરીને આપ્યો. એક તાળી બે તાળી કરતા કરતા એક આખું દોણું દૂધપાક જોધા ભગત પી ગયા ને પછી છેલ્લે આમ તાળી ઘા કરીને કે હવે દરરોજ દૂધપાક આપો ને તો જ ભેહું ચારવા જાવ ને તો ભેહું ચારવા ન જાવ. હે આજ સુધી ખાટી છાશ પાઈપાઈને મારી નાખ્યો આ દૂધપાક તો આજે ખબર પડી. હે પ્રેમાનંદ સ્વામી કહે છે એમ સહજાનંદી રસ એનો આનંદ એવો છે કે એકવાર જે આ રસને ચાખી જાય ને એને જગતના રસ છે ને એ ખાટી છાશ જેવા લાગે. હે અરે એટલે સ્વામી લખે છે નિ સ ગ મ પ દ પ મ ગ મ પ મ ગ રે સ ni ni da pa ma ga re sa ni sa ga ma pa da pa ni sa ga ma pa da pa ni sa ga ma pa da pa pa ga ma ni ga ma kathina rahasya અગમની કઠિન રહસ્ય હમે ન સમજાવે પ્રેમાનંદ સાર સુગમ પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે હમ તો સહજાનંદ ગાવે હમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે સહજાનંદ ગાવે દૂસરો ન ભાવે. મુક્તાનંદ સ્વામીને પણ મહારાજમાં વિપરીત લાગે છે. નિશ્ચય થઈ ગઈ. તેનો તે સંશય આપવા અતિ આનંદ વાળી વર્તી અંતરે દેખાડ્યા શ્રી રામાનંદ. રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને સમજાવ્યું. સ્વામીને અતિ આનંદ થયો. પછી અહીંયા એવું લખે છે કે પછી તો મહારાજમાં એવા તન્મય બની ગયા મુક્તાનંદ સ્વામી કે ભગવાન સિવાય બીજું કાંઈ દેખાય નહીં. બસ મહારાજની જ વાત, મહારાજની જ વાત. પણ એક સત્સંગની આશ્ચર્યકારી ઘટના એ છે કે મહારાજે બધાને સમાધિ કરાવી. જ્ઞાની અજ્ઞાની, સત્સંગમાં માનતા હોય ન માનતા હોય, નાસ્તિક હોય નાસ્તિક, કોઈ મુસ્લિમ આવે. સ્વામી ત્યાં શું લખ્યું? રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે, હનુમાન નાય હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. જેવો ભાવ એવા સ્વરૂપે દર્શન થાય, ગમે એને થાય. પણ મહારાજે લીલા એવી કરી કે મુક્તાનંદ સ્વામીને ક્યારે સમાધિ ન થાય. મુક્તાનંદ સ્વામી કોઈને સમાધિ કરાવવા ઈચ્છે તો સ્વામી ઈચ્છે તો સામેવાળાને સમાધિ થાય, પણ સ્વામી એમ ઈચ્છે કે મારે સમાધિ તો નહીં. મહારાજે એક પ્રકારનો દંડ કયો તો દંડ, કે જે કયો શંકા કરી ને, એટલે આખી જિંદગી મુક્તાનંદ સ્વામીને ક્યારે સમાધિ થઈ નહીં. મુક્તાનંદ સ્વામી ના જો આમાં લખ્યું પછી પોતાના વચન માય બહુ જીવને સમાધિ થાય. પોતાના વચનથી ઘણાને મુક્તાનંદ સ્વામી સમાધિ કરાવતા, પણ મુક્તાનંદ સ્વામી પોતે ઈચ્છે તો મુક્તાનંદ સ્વામીને સમાધિ થાય નહીં. પણ મહારાજે અહીંયા વળી અનેક પરચાય આપે, પામે જન પ્રગટ પ્રતાપે, અચરજકારી છે.
આવી રીતના ભગવાન છે અનેક પરચા આપે છે. પામે જન પ્રગટ પ્રતાપે. હા, જે આવે એને જે પરચો એટલે કે પોતે જે સંકલ્પ કરીને આવે ને, હા, એનો સંકલ્પ પૂરો થાય. તે તો કેતાનો કહેવાય મોટો હરિમૂર્તિ મહિમાય. એનો કહેતા પાર આવે એમ છે નહીં. જે આ સમાની વાત તે દીઠી મેં સાક્ષાત. નિષ્કુલાનંદ સ્વામી કહે છે કે અમે જોયેલું છે કે જે આવે એને સમાધિ થાય. જે આવીને જે સંકલ્પ કરે એ સંકલ્પ પૂરો કરે. અને આપણને એ પણ સમજાવે છે કે ભગવાનની પાસે જઈએ ત્યારે સંકલ્પ પણ સારા જ કરવા. સમજાય છે? આમ હાથ રાખીને ઉભા છે ને, શા માટે? તથાસ્તુ કેવા ઉભા છે? તમે ભગવાનની પાસે જાઓ અને ભગવાનની પાસે જઈને એમ કે મહારાજ મરી ગયા, ધંધો હાલતો જ નથી, તો ભગવાન કે તથાસ્તુ કે હાલે જ નહીં. હું ભલે ન હાલતો હોય પણ જાઓ ત્યારે મહારાજ તમારી બહુ મોટી કૃપા હો. હા, સુખ સુખ સુખ. મહારાજ કે તથાસ્તુ, તો સુખી થાવ. રોદણા રહીએ તો શું થાય? દરરોજ રડવાનો જ વારો. એ તથાસ્તુ કહેવાય. મજાક નહીં કરતો, સાચું કહું છું. જે સંકલ્પ કરો એ ભગવાન પૂરો કરે. તમે સારું બોલો તો ભગવાન સારું કરે, અને તમે મોડું બોલો તો ભગવાન મોડું કરે. પૂતનાની હમણાં કથા કીધી ને કે ભગવાનને ઝેર પાયું તો કલ્યાણ કર્યું. હું લેવા? તો એની કથા છે. એ બલી મહારાજની દીકરી રત્નમાલા હતી. વામન બનીને જ્યારે ભગવાન આવ્યા ને ત્યારે એ રત્નમાલા એ વામન સ્વરૂપ જોઈ, એવું રૂપાળું ભગવાનનું સ્વરૂપ, નાનું એવું. રત્નમાલાએ જોઈને એમ સંકલ્પ કર્યો, આવા છોકરો ભગવાન મને જો આપે ને તો એને દૂધ પીવડાવું. એટલે તથાસ્તુ ભગવાને સમજ્યા. પછી આવ્યા ને 2 થી 3 ડગલામાં બધું ભગવાને માપી લીધું ને બલીને બંધક બનાવ્યા ને આ બધું કર્યું ને, એટલે એનાથી સહન ન થયું કે આને દૂધ ન પવાય, આને તો ઝેર પવાય. ભગવાન કે તથાસ્તુ. એટલે દૂધ અને ઝેર બે પાવાની વાત હતી ને, એટલે આ પૂતના બનીને આવીને ભગવાને દૂધે પીધું અને ઝેરે પીધું, પાછું એનું કલ્યાણ પણ કર્યું. સમજાય છે? એટલે ભગવાનની પાસે જઈએ ત્યારે કેવો સંકલ્પ કરવો? સારો સંકલ્પ કરવો. અને હું તો એમ માનું છું કે માગવાનું તો ક્યારે રાખવું જ નહીં. હું ભાઈ, મહારાજે કીધું કે અમને છે ને વચનામૃતમાં મહારાજ કહે છે કે નિષ્કામી ભક્ત અમને અતિ પ્રિય છે. જે ન માગે ને એ ભગવાનને ગમે. અને ભાઈ બાપ રાજી હોય તો છોકરાને માગવાનો વારો આવે. એટલે પછી એટલું જ કહો ને ભાઈ તમે રાજી થાવ, બીજું કાંઈ ના જોઈએ. હે, બાપ રાજી હોય તો છોકરાએ માગવું પડે ક્યારે? અરે ન જોતું હોય તો બાપ સામેથી આપે, રાજી હોય તો. એમ આપણે મહારાજને જીવન જેવું બનાવીએ કે મહારાજ રાજી થાય તો ભાઈ માગવાનો વારો ક્યાં આવે? અને હકીકત એવું છે કીધું જાજુ આપવા બેઠા છે, પણ આપણે એમ છે ને કે 5 લાખની વ્યવસ્થા કરી દો. મહારાજ 10નો કોટો રાખ્યો આપણા માટે. આપણા માટે 10 લાખની કોટાની વ્યવસ્થા કરી હોય, પણ આપણે જઈને 5 લાખ માગીએ એટલે ભગવાન રાજી થાય, 5 બચ્યા મારે. સમજ્યા? પણ માગીએ જ નહીં તો હે, તો કાંઈ જરૂર પડે કેમ લાગે? અમે આ સાધુ બન્યા બરાબર, કોઈ દી અમે દાડીએ જઈએ, અમે દાડીએ જઈએ ભાઈ, ઘી તેલ આસમાને પહોંચે, સાધુની ચિંતા. હે, એના ભરોસે બેઠા ને એના થઈને બેઠા છે ને. હે, હા, તમે ફ્રૂટ ન ખાને એવા અમારા માટે લઈ આવો. તમે જે ગાડીમાં ન બેહો એ ગાડી અમને આપો. હે, તમે ન હોય એવા ગાદલા ગોદડા અમને આપો. મૂકી રાખ્યું હોય, સાધુ આવે ત્યારે વાપરજો, છોકરા ન આવે, સાધુ ના આપે. સમજાય વાત? છોડીને બેઠા છે, એને શરણે બેઠા છે. અને ભગવાન પણ કહે છે ભાઈ જેમ મારા ભરોસે બે એને પછી કોઈ દિવસ મારે કઈ એને યોગ ક્ષેમમ વહામ્યહમ અનન્યાશ્ચિંતયંતો એમામ યે ભક્તાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ વહામ્યહમ. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે કે યોગ અને ક્ષેમ એનું વહન કરવાની જવાબદારી મારી છે. યોગ એટલે એને જે મળ્યું છે એની સાચવવાની, અને ક્ષેમ એટલે કે એને જે જરૂર છે એ આપવાની ભગવાન કે જવાબદારી મારી છે. પણ કોણ? અનન્યાશ્ચિંતયંતો એમાં એ જનાઃ પર્યુપાસતે, જે મારો અનન્ય આશ્રિત બનીને રહે છે, જે મારી જ ઉપાસન કરે છે, તેષામ નિત્યાભિયુક્તા નામ, એ ભક્તને પછી ચિંતા રહી નહીં. યોગ અને ક્ષેમ એ બંને આપવાની અને સાચવવાની જવાબદારી ભગવાન કે મારી છે. નિષ્કામી ભક્ત ભગવાનને જેટલો પ્રિય છે તો સકામ ભક્ત પ્રિય નથી. એટલે આપણે બધા એ પણ નક્કી કરવાનું કે આપણું જીવન છે ને એ નિષ્કામી બનવું જોઈએ. હા, નિષ્કામી જીવન હશે ને
તો ઓટોમેટિક ભગવાનનો રાજીપો મળશે ને બધું જ મળશે. હે રાજાના દીકરા હોય ને એને પછી કંઈ જરૂર પડે એમ આપણે તો અનંત કોટી બ્રહ્માંડના નારાયણ સ્વામિનારાયણ ભગવાનના દીકરા છે ભાઈ, પછી આપણે ચિંતા શું કરવાની? હે પણ એ ક્યારે થાય? એ કેફ હોય ને. હા, નિષ્કુળાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને આ બધા જે સંતો છે ને એને આવો કેફ હતો. હા, સ્વામિનારાયણના છીએ એવો એને કેફ હતો. મુક્તાનંદ સ્વામીને જેતલપુરની અંદર જ્યારે એમ કે અમદાવાદમાં ઝેર આપવામાં આવ્યું અને એ ઝેર જ્યારે આપવામાં આવ્યું ને એ સમયે સ્વામીના કપાળે એમ કહેવાય કે આ બધું બળી ગયેલું અને પછી મહારાજની દયાથી સાજા થયા, બેઠા થઈ ગયા. પણ આ બધી ચામડી બળી ગયેલી ને એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીની આજ્ઞા કરી કે સ્વામી તમારે ટોપી પહેરવી. સંતો પહેરે ને એને પાઘનો એમ રૂમાલ કહેવાય. શું કહેવાય? સમજાય છે ભાઈ? તમે બધા એમ સમજો પાઘ, પણ સંતો પહેરે શું કહેવાય? રૂમાલ. મને એક છોકરાને કીધું કે રૂમાલ લઈ હતી નાયવાને લઈ આવ્યો. અમે આ રૂમાલની વાત કરીએ એટલે તમને ખબર હોવી જોઈએ સંતોનો આ શું કહેવાય? રૂમાલ કહેવાય. ઓલી જે આવે ટોપી ખબર નરસિંહ મહેતાની, મુક્તાનંદ છે ને મહારાજે આજ્ઞા કરી તમારે ટોપી પહેરવી, કે એમાં બધું બળી ગયું હતું ને એટલા એટલે સ્વામી ટોપી પહેરતા ને એમાં સુંદરિયાણા ગામની શેરીમાંથી ચાલ્યા જતા હતા. એટલે ગામની ભાગોળે બધા ભાભા દાદા હોય ને બધા બેઠા હતા. એ દાદાનું કામ શું હોય? કોણ ક્યાં ગયું, કોને શું કહ્યું, આખા ગામની પંચાયત એ ઓટલે બેઠા બેઠા થાય. તમને બધા ગઈઢિયાને ધન્યવાદ દેવા પડે કે હાથમાં માળા લઈને મંદિરે બેસી જાવ છો. નતર છે ને આખી જિંદગી જ કરે કોણે શું કર્યું ને ક્યાં ક્યાં. એલા ભાઈ તું તારું કર્યું ભાઈ, આમનામ જિંદગી બેડફી નાખવાની. એમાં બે દાદા વાતો મંડાણા કે બધા સાધુ હાલ્યા જાય છે સ્વામિનારાયણના લાગે. ઓલા છેલ્લા હાલ્યા જાય ને મુક્તાનંદ છે ઉંમરના કારણે થોડા ધીરા હાલતા હતા, છેલ્લે હતા કે ઓલો ઘેડા ડો હાલ્યા જાય છે ને એ સ્વામિનારાયણના લાગતા નથી. આ મુક્તાનંદ સ્વામીના કાને સંભળાઈ ગયા. હા, સ્વામી તો ધ્રુજી ગયા, થંભી ગયા. આવું કેમ બોલે? બીજાએ પ્રશ્ન કર્યો કે એવું કેમ? કે બધા જો માથે પાઘો પહેરી છે અને આણે એટલે ટોપી પહેરી છે એટલે સ્વામિનારાયણના નથી. એટલું જ્યાં સ્વામીને સાંભળ્યું ને ત્યાં તો આમ ઉકળી ગયા. હો હે મને કોઈ એમ કહી જાય કે હું સ્વામિનારાયણનો નથી. એ જ સમયે મુક્તાનંદ સાહેબ ટોપી કાઢી ફેંકી દીધી, પોતાનો રૂમાલ હતો ને બાંધી દીધો. સત્સંગ કરતા 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 સ્વામી ગઢડે આવ્યા. સહજાનંદ સ્વામી લીંબ વૃક્ષની નીચે એ સરસ મજાની દિવ્ય સભા, સંતો ભક્તોના દિવ્ય સાનિધ્યની અંદર મહારાજ કથા વાર્તા કરતા હતા. જ્યાં મુક્તાનંદ સાહેબનું મંડળ આવ્યું, સ્વામીને આવેલા જોઈને સ્વામિનારાયણ ભગવાને મોઢું ફેરવી દીધું, નારાજગી બતાવી. મોઢું ફેરવીને બેસી ગયા. એટલે મુક્તાનંદ સાહેબ સમજી ગયા કે મહારાજ મારાથી કંઈક નારાજ થયા ને એવું લાગે છે. એટલે હાથ જોડીને એમ કીધું, મહારાજ આ જગતની અદાલતમાં પણ ગુનેગાર હોય ને એને એનો પેલા ગુનો કહેવામાં આવે ને પછી એને દંડ દેવામાં આવે તો મહારાજ અમારો શું ગુનો એ તો કયો, અમારો કંઈક ગુનો હશે ને? આ તમે મોઢું ફેરવ્યું. ને એ સમયે મહારાજે કીધું, સ્વામી અમે તમને ટોપી પહેરવાની આજ્ઞા કરી હતી, રૂમાલ કેમ પહેર્યો? અમે તમને આજ્ઞા કરી હતી કે તમે ટોપી પહેરો, તમે આ રૂમાલ કેમ પહેરો? એ સમયે મુક્તાનંદ છે મહારાજને અમે આંગળી આમ કર્યો, મહારાજ તો તમે સાંભળી લ્યો. આ ટોપી પહેરવાથી કોઈ એમ કહેતા હોય કે આ સ્વામિનારાયણનો નથી, તો મહારાજ ટોપીની વાત તો દૂર છે, પણ કદાચ આ દેહ પાડી દેવો પડે ને તો દેહ પાડી દે, પણ કોઈ એમ કે આ સ્વામિનારાયણનો નથી તો મહારાજ એ અમારથી સહન થાય. મહારાજ આ તો ખાલી ટોપી નાખી દીધી, પણ કદાચ આ દેહ પાડવાનો થયો હોત ને તો ક્ષણ વાર પણ વિચાર કર્યા વિના દેહ પાડી દે, પણ મહારાજ અમને કોઈ કહી જાય ને કે આ સ્વામિનારાયણનો નથી ને એ મહારાજ અમારાથી સહન ન થાય. હે આવો કેફ હોવો જોઈએ. આપણા કપાળની અંદર મારા યુવાનિયાને બધાને વિનંતી છે, કપાળની અંદર ભેંસ ભડકે ને એવો મોટો તિલક ચાંદલો હોવો જોઈએ. હે ઝીણી ઝીણી ટેલીઓડીઓ કરીને નહીં આવવાનું. હા, તિલક ચાંદલો હોવો જોઈએ. સામે ભેંસ નીકળ્યો તો ભડકે કે ભાઈ આ લાલ શું છે? હું ભાઈ કોઈ એમ કેલા તું સ્વામિનારાયણ? હા હું સ્વામિનારાયણ ભાઈ. શું ભાઈ? હા હું સ્વામિનારાયણ. કેમ ના હોય ભાઈ? આપણે સ્વામિનારાયણ ભગવાનના દીકરા છીએ. આપણે કેફ નહીં રાખીએ તો ભાઈ બીજા કોઈ કેફ રાખવા આવશે? હે એટલે 41મો પાટોત્સવ છે ને એટલે બધા સંકલ્પ કરજો. જે તિલક ચાંદલો ન કરતા હોય ને એ તિલક ચાંદલો કરજો ભાઈ. એ મંગળસૂત્ર છે. હો આપણું સાચું મંગળસૂત્ર આ છે. હું ભાઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે ને એનું જે લાસ્ટ આવે ને એક્સેપ્ટ, એ છે આ તિલક ચાંદલો. અમે આ એક્સેપ્ટ કરીએ છીએ. આ એ નહીં કર્યું હોય ને તો પછી જેમ ઓલું ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણે એપ્લાય ન કરીએ તો પછી તમે મહિનો કામ કરો તો કંપની વાળો પગાર ન આપે. મારા તે ફોર્મ તો ભર્યું નથી હરકું. હે જ્યાં ટીક કરવાને ટીક કર્યા નથી.
એમ જ્યારે છેલ્લે વારો આવશે ને ત્યારે મહારાજી એમ કહે છે કે ભાઈ તું તિલક ચાંદલામાં શરમ આવતી તો ભાઈ તારે સામે રહીને મારે કરવું હું. અને ત્યારે પછી આગા પાછા થવાનું થાય, હેરાન થવાનું થાય. એના કરતાં તિલક ચાંદલો તો આપણે કોણ કોણ નથી કરતા? તમે નથી કરતા ને ભાઈ? તમે જે રીતે હસો એ બધી ખબર પડી કે નથી કરતા. તોય નથી કરતો ભાઈ, કારણ કે કપાળ થોડું કંઈ બગડવા નથી દીધું, એટલું રૂપાળું છે તારું કપાળ. ભાઈ કરો છો ભાઈ તો વાંધો નહીં. બીજા કોણ નથી કરતા? ના હોય નાઈ લો ને, મોઢું ધોવું ને દિવસમાં તો એ પાછું તરત કરી જ દેવાનું. તિલક ચાંદલા વિના તો કપાળ આપણું શોભે. એટલે તમે બધા સંકલ્પ પણ કરજો. મને એમ લાગે છે તો આપણી કથાએ સાર્થક, જીવન એ સાર્થક, અને આપણો 41મો પાટોત્સવ પણ સાર્થક. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ताली के साथ गाइए बड़े भाव से. नारायण स्वामिनारायण 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 नारायण स्वामिनारायण 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 नारायण स्वामिनारायण 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 बोलो स्वामीनारायण भगवान की जय. श्री घनश्याम महाराजनी સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. એકવાર જોરદાર તાળીઓથી આપણે વક્તાશ્રીને વધાવીશું. સુંદર મજાના આપણા સત્સંગને અનુરૂપ અને આપણા જીવનને ઉપયોગી એવા વક્તાશ્રીએ ભગવાનના ચરિત્ર આ બધું ઘણું બધું કરવું પડતું હોય ત્યારે આ બધું તૈયાર થતું હોય છે. એટલે ફરીવાર એકવાર જોરદાર તાળીઓથી વક્તાશ્રી એવી વાત કરતા હતા કે જે કાંઈ મહેનત કરીને બધી સંતોએ અને હરિભક્તોએ બધાએ પહેલાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનના વખતથી માંડી અને હમણાં સુધી કરી, હવે આપણે લગભગ કાંઈ કરવાનું નથી. આપણે ખાલી સીધા બેસવાનું છે. આપણે હળી ના કરીએ ને તો બધો સત્સંગ એકદમ વ્યવસ્થિત ચાલે એવો છે. બાકી આ ગુરુને બધાએ જે રસોડા કર્યા એવું હવે આપણા ભાગમાં, કોઈના ભાગમાં, તમારે કે અમારે કોઈના ભાગમાં નથી. એ ચોમાસું હોય, ગામડે જવાનું, લીલા લાકડા, એમાંથી 50 100 જણાને રસોડું બનાવવાનું. તમારા ઘરવાળાને એક વખત તમારે છે ને ચોમાસામાં લાકડા આપવાનું, આની ઉપર રસોઈ કરો. સાંજે ખાવા મળે ને તોય તમારે ધન્યવાદ આપવાના, કારણ કે એ ધુવાડો થાય, રસોઈ પાકે નહીં, પાકે તો ધુવાડાવાળી થાય. તમે સુગંધ તમે ગમે એટલું અત્તર નાખો તો ધુવાડાની જ આવે, અને ધુવાડિયું શાક કહેવાય. એ બધું પહેલાં હતું, છતાંય તે એ સંતોએ અને હરિભક્તોએ ઘણી મહેનત કરી
એ લોકોએ ઝેર ખાધા ને ત્યારે આજે આપણે આઈસ્ક્રીમ ને મોહનથાળ એટલે ખાઈએ છીએ. આ આપણે ક્યારેય નહીં ભૂલવાનું. આપણે આ પંખા ને એસીમાં બધા ફરીએ છીએ ને એ લોકોએ તડકા સહન કર્યા, એ લોકોએ ટાઢ સહન કરી, તળાવ સિવાય નાહવાનું નહોતું. ત્યારે આજે આપણને આ એસી ને આ પંખા ને લાઇટો ને સાઉન્ડ સિસ્ટમ ને બધું આજે એ સાધુઓ, એ હરિભક્તો અને એ સ્વામિનારાયણ ભગવાનની દયાના કારણે આપણને મળ્યું છે. આ આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ. આવો, આપણી પાસે સમય બહુ ઓછો છે. હું જે હરિભક્તોના નામ અત્રેથી જાહેરાત કરું એ હરિભક્તો આવશે, વક્તાશ્રી પાસે પુષ્પમાળા ગ્રહણ કરશે. લક્ષ્મીકાંતભાઈ, દેવજીભાઈ તન્ના, દીપકભાઈ, પ્રતાપરાય શાહ, જિજ્ઞેશ તથા મુકુંદ દેવકુમાર બખાઈ, તેજસ કિરણભાઈ મહેતા. જે ભક્તોના નામ જાહેર થાય આવો સત્વરે. તેજસ કિરણભાઈ મહેતા, હરેશભાઈ, અમૃતલાલ મહેતા, સુરેશભાઈ, નારાયણજીભાઈ ઠક્કર, મૂળરાજભાઈ ઠક્કર, બ્રિજેશભાઈ, દિલીપભાઈ પટેલ. આટલા ભક્તજનો આવશે અને વક્તાશ્રી પાસે પુષ્પમાળા ગ્રહણ કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. વલ્લભ ભક્તો, કથાની સમાપ્તિ બાદ યુવક મંડળ દ્વારા આઈસ્ક્રીમની પ્રસાદી રાખવામાં આવેલ છે. તમારું આ તો તમે તરત તાળી પાડો, હોશિયાર રહ્યો. આજે મને બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે આ એકેય 5 મિનિટ એસી વગર બેસે એવા નથી, પણ આ ઘનશ્યામ મહારાજને મંદિરનો પ્રતાપ એટલો છે કે તમે 1.5 કલાકથી એસી વગર બેઠા. બાકી તમારી ગાડીઓમાં એસી હોય, ઓફિસમાં એસી હોય, ઘરે જાઓ તો ઘરે એસી હોય. અને આ ગરમી છતાં તમને બધાને ધન્યવાદ છે કે ભગવાન પ્રત્યે જ્યારે આપણને આવો અનુરાગ થયો છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ. આજે કથામાં આવ્યું તો એમ સ્વામિનારાયણ ભગવાન માટે શું ન થાય. આ તો સારું છે કે આપણે પંખા નીચે બેઠા છીએ, બાકી એક વખત તડકે બેસીને કથા સાંભળવાની વાત આવે તોય તે આપણા મોઢા ઢીલા નહીં, આનંદ સાથે બેસવાનું. અમે સ્વામિનારાયણના છીએ, એસીમાં બેન સાંભળીએ એ અમે, અને તડકામાં બેન સાંભળીએ ને એ અમે. આવો ગૌરવ જ્યારે આપણામાં હોય. આવો આપણે આરતી કરવી છે તો બહેનો વિભાગના અને ભાઈઓ વિભાગના પંખાઓ બંધ કરવામાં આવે. 4 આરતી બહેનો વિભાગમાં અને 4 આરતી ભાઈઓ વિભાગમાં. બધાએ આરતીનો વારાફરતી લાભ લેવાનો છે, કારણ કે ઘનશ્યામ મહારાજને ત્યાં નાનો મોટો કોઈ છે જ નહીં. જે અહીંયા આવે એ પોતાનો, અહીંયા આવે એને લાભ મળે. ઘણાને પાછું એવું કે આપણે નીચે શાંતિથી બેસીએ, એ પગ લાંબા કરી ન્યા સરસ મજાનું ટીવી મૂક્યું છે, ન્યા બેસીએ. જગ્યા હોય તો અહીંયા હાકડમાં બેસી જવાનું, કારણ કે સત્સંગમાં તો ભીડો એ જ મહત્વની વાત છે. ખાલી પંખા જ બંધ કરજો. આવો, સમૂહમાં બધા વારા ફરતી આરતી ઉતારવાની છે. બધા બેઠા રહ્યો વારા ફરતી, બે બાજુ આપો, બે બાજુ આપો પુરુષોમાં. એટલે બધા વારા ફરતી હાથ. એવી રીતે બહેનોમાં પણ આવો. આપણે પ્રથમ દિવસની પૂર્ણાહુતિની આરતી તરફ જવું છે. આવો ભાવ, પ્રેમ અને શ્રદ્ધાની સાથે પ્રથમ દિવસની પૂર્ણાહુતિ કી આરતી की ओर. हरे सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाल सहजानंद दयाल बलवंत बहु नामी चरण सरोज तमारा बंदो कर जोड़ी प्रभु बंदो कर जोड़ी चरणे शीश धराति चरणे शीश धराति दुखना क्या तोड़े नारायण नर भ्राता द्विज कुल तनो धारी प्रभु द्विज कुल तनो धारी पामर पतित उधार पामर पतित उधार अगणित नर नारी नित्य नित्य लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट लो जे दर्शन करशे प्रभु
कर्म की छूटे कुटुंब सहित दर्शे अवसर करुणा निधि करुणा बहु की वाले करुणा बहु की मुक्तानंद कहे मोके मुक्तानंद कहे मोके सुगम हरि प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवंदनम આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ ઠાકોરજીને આરતી આપી આપણે આરતી લઈ લઈશું. બધી આરતી ભેગી કરી લો. બધા ભક્તોને ખાસ વિનંતી છે કે નીચે આઈસ્ક્રીમ રાખેલો છે, બધા ભક્તોએ પ્રસાદ લઈને જવાનું છે. આપણે આવતીકાલે બરાબર 4:30 વાગે કથાનો પ્રારંભ થઈ જશે, માટે બધા ભક્તોને ખાસ વિનંતી છે વહેલામાં વહેલી તકે આવી અને